ચિંકીની નવી હિલ્સ. ગટ્ટુ ચિંકીએ ક્લાસના બધા મિત્રો માટે ગાર્ડનમાં એક ગેટ ટુગેધર રાખ્યું હતું. બધા બાળકો આવ્યા હતા અને સાથે રમતા હતા. એવામાં ત્યાં ચિંકીની ફ્રેન્ડ શ્રેયા આવે છે. જેવી શ્રેયા આવે છે બધા તેને જોવા લાગે છે, કારણ કે શ્રેયાએ હિલ્સ પહેરી હતી. વાવ શ્રેયા, આજે તો તું અમારા બધા કરતા કેટલી લાંબી લાગે છે. હા ગટ્ટુ, તે એટલે કારણ કે મેં હીલ્સ પહેરેલી છે. મારી મમ્મી મારા માટે લઈને આવી હતી. બીજા બાળકોની સાથે ચિંકી પણ શ્રેયાની હિલ્સ ખૂબ જ ધ્યાનથી જોતી હતી. તે શ્રેયાને કહે છે, વાવ શ્રેયા, આ હીલ્સ તો તારા પર બહુ જ સરસ લાગે છે. શું આ હીલ્સમાં ચાલવું બહુ ઈઝી હોય છે? ના ચિંકી, આ બધું બાળકોની વાત નથી. પણ શું મને તો આમાં ચાલવાની આદત છે ને, એટલે હું સરળતાથી આમાં ચાલી શકું છું. ઓહ, અચ્છા એવું છે. હા, બીજું શું ચિંકી, ચાલો હવે હું જાઉં છું. મારી મમ્મી સાથે એક પાર્ટીમાં જવાનું છે આ જ હીલ્સ પહેરીને. આમ કહીને શ્રેયા ત્યાંથી જતી રહે છે અને ચિંકી તેને જોતી રહે છે. ગટ્ટુ જ્યારે જુએ છે કે ચિંકી પોતાનામાં ખોવાયેલી છે અને શ્રેયાને જતા જોઈ રહી છે, ત્યારે તે પાસે આવીને કહે છે, અરે ચિંકી, શું થયું? અહીંયા કેમ ઊભી છે અને શું જુએ છે? ચાલ ને આપણે રમીએ. ના, મારે નથી રમવું, હું ઘરે જાઉં છું. અરે પણ ચિંકી, ઊભી તો રહે. ગટ્ટુની એક પણ વાત સાંભળ્યા વગર ચિંકી દોડીને ઘરે આવે છે અને જલ્દીથી મમ્મીના રૂમમાં જતી રહે છે. મમ્મીના રૂમમાં એક મોટો અરીસો હતો. ચિંકી તેની સામે જઈને ઊભી રહે છે. જો હું હીલ્સ પહેરીશ તો હું આટલી મોટી થઈ જઈશ. હા, આટલી મોટી. ચિંકી પગ ઊંચા કરે છે અને અંગૂઠાથી ચાલવાનો પ્રયત્ન કરે છે, જાણે તેણે હિલ્સ પહેરી હોય. ત્યાં જ મમ્મી આવે છે. તે ચિંકીને આમ કરતા જોઈ લે છે. અરે ચિંકી બેટા, આ તો શું કરે છે? મમ્મી, મમ્મી, મારે તે હીલ્સ જોઈએ. શું હીલ્સ? હા મમ્મી, આજે જ્યારે શ્રેયા ગાર્ડનમાં આવી હતી ત્યારે તેણે ખૂબ સુંદર હીલ્સ પહેરી હતી અને તે તેના પર બહુ જ સુંદર લાગતી હતી. મને પણ તેવી જ હીલ્સ જોઈએ. અરે પણ બેટા, હીલ્સમાં ચાલવું ઈઝી નથી હોતું. તું પડી પણ શકે છે અને જો તું પડી ગઈ તો તને બહુ વાગશે. ના મમ્મી, હું હીલ્સમાં ચાલવાની બહુ જ પ્રેક્ટિસ કરીશ જેથી હું ના પડું. પણ પ્લીઝ પ્લીઝ તમે મને હીલ્સ અપાવો ને. જ્યારે મમ્મી જુએ છે કે ચિંકીએ જીદ પકડી છે અને તે હિલ્સ લીધા વગર નહીં માને, તો તે કહે છે, સારું, ચલ ઠીક છે, આપણે હમણાં માર્કેટ જઈએ છીએ. એમ પણ મને માર્કેટમાં થોડું કામ હતું અને સાથે આપણે તારા માટે હિલ્સ પણ જોઈ લઈશું. શું? સાચે? યે! થેન્ક યુ મમ્મી. મમ્મી ચિંકી સાથે એક સ્ટોરમાં જાય છે, જ્યાં જાત જાતના સેન્ડલ્સ, શૂઝ અને હિલ્સ રાખેલા હતા. ચિંકી તેના માટે હિલ્સ જોવા લાગે છે. વાવ મમ્મી, અહીંયા તો હિલ્સની કેટલી બધી વેરાયટીઝ છે. મને તો આ બધી ખૂબ ખૂબ સુંદર લાગે છે. હા ચિંકી બેટા, અચ્છા ચલ જલ્દી તું કોઈ એક હીલ સિલેક્ટ કરી લે. તેમાં સરસ રીતે ચાલવાનું શીખી જજે. પછી જ્યારે તું મોટી થઈશ ત્યારે તને બહુ જ બધી હીલ્સ અપાવીશ. ઓકે મમ્મી, તો મને બહુ જ મજા આવશે. ચિંકી દુકાનમાં રાખેલી બધી હિલ્સને ધ્યાનથી જુએ છે. ફાઇનલી તેને એક હિલ્સ પસંદ આવે છે. મમ્મી, મમ્મી, મારે આ વાળી હિલ્સ લેવી છે. આ રેડ વાળી. જોને કેટલી સુંદર છે. હા, સુંદર તો છે, પણ ચિંકી બેટા, આ પોઇન્ટેડ હિલ્સ છે. તેમાં ચાલવું ઈઝી નથી હોતું અને આને પહેરવાથી તો તારા પગમાં દુખાવો પણ થઈ જશે. પણ ચિંકી તે હિલ્સ લેવા માટે ખૂબ જ જીદ કરે છે અને છેલ્લે મમ્મીને તે હિલ્સ લેવી જ પડે છે. ચિંકી જેવી હિલ્સ લઈને ઘરે પહોંચે છે, તે તેને પહેરી લે છે અને ચાલવાનો પ્રયત્ન કરે છે. વાહ ચિંકી, મને તો લાગે છે કે તું જલ્દી જ આ હિલ્સમાં ચાલવાનું શીખી લઈશ. હા ગટ્ટુ, જોને હું કેટલી સરસ રીતે ચાલું છું. મમ્મીને તો ખાલી ખોટું ટેન્શન થતું હતું. પણ અચાનક ચિંકીનો પગ વળે છે અને તે પડી જાય છે. અરે ચિંકી, ધ્યાનથી. મને તો વાગી ગયું. અવાજ સાંભળીને મમ્મી ત્યાં આવે છે અને ચિંકીને કહે છે, ચિંકી, મેં કહ્યું હતું ને કે તું આમાં પડી જઈશ. હવે આ હિલ્સને કાઢીને મૂકી દે, નહીં તો તને વધારે વાગશે. ના મમ્મી, મને કંઈ નથી થયું. હું તો બસ ધીમેથી પડી હતી અને હું આટલી જલ્દી હાર નહીં માનું.
હિલ્સમાં ચાલવાનું શીખવું જ છે, તે પણ આજે જ, ભલે કંઈ પણ થઈ જાય. પછી શું હતું? ઘણા સમય સુધી ચિંકી હિલ્સમાં ચાલવાનો પ્રયત્ન કરે છે અને છેલ્લે તે શીખી લે છે. તે થાકીને બેસી જાય છે. ગટ્ટુ ચિંકીને આમ જોઈને પૂછે છે, હવે શું થયું ચિંકી? હજુ તું ખુશ દેખાતી નથી. ગટ્ટુ, મારા પગમાં તો બહુ જ પેન થાય છે. હું શું કરું? કદાચ મમ્મી સાચું જ કહેતી હતી. મમ્મી કિચનમાંથી ચિંકીની બધી વાતો સાંભળે છે. તે ચિંકીની પાસે આવે છે અને કહે છે, ચિંકી, મેં તો તને પહેલા જ કહ્યું હતું, આ હીલ્સને તું રોજ ના પહેરી શકે. તે તો ક્યારેક પહેરવા માટે જ હોય છે. સોરી મમ્મી. ચિંકી, તે માર્કેટમાં પણ હીલ્સ માટે જીદ કરી. જ્યારે હું તને કહેતી હતી કે તને વેજીસ હીલ્સ જોઈએ, ત્યારે પણ તે મારી વાત ના માની. તેથી જ કહેવાય છે કે હંમેશા મોટાની વાત માનવી જોઈએ. અને જો, છેવટે મારી જ વાત સાચી હતી ને? ચિંકીને ખબર હતી કે તેણે ભૂલ કરી છે, તેથી મમ્મીને કશું કહેતી નથી. ચિંકી બેટા, હું તને વઢી નથી રહી, તને સમજાવી રહી છું. અને હા, આપણે કાલે જ જઈએ છીએ. આ પોઇન્ટેડ હીલ્સની જગ્યાએ વેજીસ હીલ્સ લઈને આવીશું, ઓકે? ઓકે મમ્મી. મમ્મી, એ બેમાં શું ડિફરન્સ હોય છે? બેટા, આમ તો બંને સેમ હોય છે, પણ વેજીસ હીલ્સમાં ચિંકીના પગમાં દુખાવો નહીં થાય અને તે આરામથી ચાલી પણ શકશે. ઠીક છે મમ્મી, તો પછી આપણે તે જ હીલ્સ લઈને આવીશું. બીજા દિવસે ચિંકી અને મમ્મી માર્કેટ જઈને ચિંકી માટે વેજર્સ હિલ્સ ખરીદે છે અને આ વખતે ચિંકીને હિલ્સમાં ચાલવામાં તકલીફ પણ નથી પડતી. ચિંકી ન્યૂ હિલ્સ પહેરીને તેના મિત્રોને પણ બતાવવા જાય છે અને બધા મિત્રો તેના ખૂબ જ વખાણ કરે છે. ગટ્ટુ અને ચિંકી ગયા અમ્યુઝમેન્ટ પાર્ક. ગટ્ટુ અને ચિંકી પોતાના પલંગ પર બેઠા હતા અને વાતો કરતા હતા અને ટીવી પણ જોતા હતા. વાતો કરતા કરતા અચાનક ગટ્ટુનું ધ્યાન ટીવીમાં આવી રહેલી એડવર્ટાઇઝમેન્ટ પર ગયું. વાવ ચિંકી, જોને કેટલું મોટું એમ્યુઝમેન્ટ પાર્ક છે આ. હા ગટ્ટુ, લાગે છે શહેરમાં નવું ખુલ્યું છે આ. જોને ચિંકી, ઉનાળાની રજાઓ તો ખતમ થવા આવી છે અને આપણે તો હજુ ક્યાંય પણ ફરવા પણ નથી ગયા. ચાલ ને, મમ્મી પપ્પાને કહીએ કે આપણને અહીંયા લઈ જાય. હા ગટ્ટુ, સાચું કહે છે તું. પપ્પાને અચાનકથી ઓફિસમાં એક્સ્ટ્રા કામ મળી ગયું અને એના લીધે આ વખતે આપણે આખા સમર હોલિડેઝ ઘરે જ વિતાવવા પડ્યા. ક્યાંય પણ ના જઈ શક્યા આપણે. જ્યારે બધા બાળકો સ્કૂલમાં આવશે ત્યારે તેમની પાસે કેટલી બધી સ્ટોરીઓ હશે કહેવા માટે. તેઓ ક્યાં ક્યાં ફરવા ગયા હશે, કેટલી મજા કરી હશે અને આપણે બસ બોર થયા. એવું ના બોલ ગટ્ટુ. ચાલ આપણે જઈને મમ્મી સાથે એકવાર વાત કરીએ. સારું, ચલ એકવાર મળીને પ્રયત્ન કરીએ. ત્યાર પછી ગટ્ટુ અને ચિંકી બંને મમ્મી પાસે જાય છે. મમ્મી રૂમમાં સફાઈ કરતી હતી. ગટ્ટુ મમ્મીને જુએ છે અને ચિંકીને કંઈક ઈશારો કરે છે. ચિંકી ગટ્ટુનો ઈશારો સમજીને બંને જણા રૂમની સફાઈ કરવા માંડે છે. મમ્મી તો આ જોઈને હેરાન થાય છે. અરે અરે, આ શું? આજે મારા કીધા વગર તમે લોકો સફાઈ કરી રહ્યા છો? શું વાત છે? શું જોઈએ છે તમને? અરે ના મમ્મી, એવી વાત નથી. અમે લોકો તો સારા બાળકો છીએ ને, તેથી જ અમે તારી મદદ કરી રહ્યા છીએ. હા મમ્મી, બીજું શું? તમને આના પછી બીજું કોઈ કામ હોય તો તમે અમને કહી દેજો. અને પછી ગટ્ટુ અને ચિંકી મમ્મીની મદદ કરવા લાગે છે અને આમ જ બપોર પડે છે. ચલો બાળકો, હવે કંઈ પણ દો. તમને શું કામ છે મારું? ગટ્ટુ અને ચિંકી એકબીજા સામું જુએ છે અને પછી કંઈક વિચારવા લાગે છે. અરે બોલો બેટા, શું છે તમારા મનમાં? અમારે અમ્યુઝમેન્ટ પાર્ક જવું છે મમ્મી. હા મમ્મી, અમારી રજાઓ ખતમ થવા આવી છે અને આ વખતે આપણે ક્યાંય નથી ગયા. સન્ડે તો પપ્પાને પણ રજા હશે. આપણે એક દિવસ માટે તો ક્યાંક ફરવા જઈએ. પ્લીઝ મમ્મી, પ્લીઝ. બાળકોની જીદ સાંભળીને મમ્મી તો વિચારમાં પડી જાય છે. થોડી વાર પછી કહે છે, અચ્છા ઠીક છે બેટા, હું સાંજે તમારા પપ્પા સાથે વાત કરું છું. પણ તમારે બંને આમ જ ડાયા બાળકો બનીને રહેવું પડશે, ઠીક છે? હા મમ્મી, પાક્કું. અમે સારા બાળકો બનીને જ રહીશું. કેમ ચિંકી? હાસ તો, બિલકુલ. મમ્મી હસે છે અને પાછી પોતાના કામે લાગી જાય છે. સાંજ પડે છે ને પપ્પા આવે છે. ગટ્ટુ અને ચિંકી તો પપ્પા પાસે પહોંચી જાય છે. અરે બાપરે, આજે તો ખરેખર ખૂબ જ થાકી ગયો. કેટલું બધું કામ હતું ઓફિસમાં. હાલો ને પપ્પા,
હું તમારા માટે ઠંડુ ઠંડુ પાણી લાવ્યો. અને પપ્પા આવો, હું તમને માથું દબાવી આપું. એનાથી તમને બહુ આરામ મળશે. અરે શું વાત છે, આજે તો મારી ખૂબ જ સેવા થઈ રહી છે. હા, અને ત્યાં મમ્મી આવે છે. તે એમ્યુઝમેન્ટ પાર્ક જવા માટેની વાત કરી જ રહી હતી ત્યાં જ પપ્પા કહે છે, બાળકો, મારી પાસે તમારા માટે ખૂબ જ સરસ સમાચાર છે. તમને સાંભળીને મજા આવી જશે. એમ કહો ને પપ્પા, શું સારી ખબર છે? અરે શહેરમાં જે નવું એમ્યુઝમેન્ટ પાર્ક ખુલ્યું છે ને, તેની ટિકિટો છે મારી પાસે. મેં જે ઓફિસમાં એક્સ્ટ્રા કામ કર્યું હતું ને, તેનાથી ખુશ થઈને મને ઓફિસે આ ગિફ્ટ આપી છે. આ વાત સાંભળીને ગટ્ટુ અને ચિંકીનો તો ખુશીનો પાર જ ન હતો. તે તો ખુશીના માર્યા કૂદકા મારવા લાગે છે. તેમને આમ કરતા જોઈને મમ્મી તો ખુશ થાય છે. તો બરાબર છે ને બાળકો, આ નક્કી કે આ સન્ડે આપણે એમ્યુઝમેન્ટ પાર્કમાં જઈશું. હા પપ્પા, ખૂબ મજા આવશે. હું તો બહુ જ એક્સાઇટેડ છું. યે! અને રવિવાર આવે છે. ગટ્ટુ અને ચિંકી તો વહેલી સવારે નાહી ધોઈને તૈયાર થઈ જાય છે. મમ્મીએ નાસ્તો પેક કર્યો અને પપ્પાએ જે કાર બુક કરી હતી, બધા તેની રાહ જોવા લાગ્યા. બધા ખૂબ જ એક્સાઇટેડ હતા. પપ્પાએ બોલાવેલી કાર ત્યાં આવી ગઈ અને બધા તે કારમાં બેસીને એમ્યુઝમેન્ટ પાર્ક તરફ નીકળી પડે છે. એમ્યુઝમેન્ટ પાર્ક પહોંચીને જ્યારે મમ્મી અને પપ્પા ગેટ પર ટિકિટ બતાવે છે, ત્યારે ગટ્ટુ અને ચિંકી, અરે વાહ ચિંકી, જોને આ એમ્યુઝમેન્ટ પાર્કમાં તો કેટલી બધી રાઇડ્સ છે. મારાથી તો રાહ નથી જોવાતી તેમની પર બેસવા માટે. હા ગટ્ટુ, આપણે આ બધી રાઇડ્સમાં બેસીશું અને બહુ જ એન્જોય કરીશું. ત્યાં જ પાછળથી મમ્મી અને પપ્પા આવે છે. તે ગટ્ટુ અને ચિંકીને કહે છે, અરે ગટ્ટુ, ચિંકી, તમે અહીંયા કેમ ઊભા છો? અંદર આવો, તમારી રાહ પૂરી થઈ. ગટ્ટુ અને ચિંકી એકબીજા સામે જોઈને હસે છે અને પછી બધા એમ્યુઝમેન્ટ પાર્કમાં પ્રવેશ કરે છે. ગટ્ટુ ચિંકી રોલર કોસ્ટર, બમ્પર કાર અને આવી ઘણી બધી રાઇડ્સનો આનંદ માણે છે અને તેમને ખૂબ મજા આવે છે. ઘણી બધી રાઇડ્સમાં બેસ્યા પછી ગટ્ટુ અને ચિંકી એક બાકડા ઉપર મમ્મી અને પપ્પા પાસે બેસે છે અને પપ્પા બધા માટે આઈસ્ક્રીમ લાવે છે. હાલો ગટ્ટુ અને ચિંકી, તમે થાકી ગયા છો ને? આ ઠંડી ઠંડી આઈસ્ક્રીમ ખાઓ અને ઘણી બધી એનર્જી લાવો, જેથી તમે વધુ રાઇડ્સની મજા માણો. હા બેટા, પપ્પા ઠીક કહે છે. ગટ્ટુ ચિંકી હસે છે અને પછી આઈસ્ક્રીમ ખાય છે. ત્યાં જ ચિંકીને દૂર એક મોટું ટેન્ટ દેખાય છે, જેના પર લખ્યું હતું મેજિક શો. આ જોઈને ચિંકી ગટ્ટુને કહે છે, અરે ગટ્ટુ, જો ને, લાગે છે એ ટેન્ટની અંદર કોઈ મેજિક શો થવાનો છે. મને પણ એની અંદર જવું છે. હા ચિંકી, તું સાચું કહે છે. ચલ પપ્પાને કહીએ કે આપણને ત્યાં લઈ જાય. ગટ્ટુ ચિંકી પપ્પાને કહે છે, પપ્પા, અમને બધાને ત્યાં લઈ જાઓ ને, પેલી ટેન્ટમાં. ત્યાં પેલો મેજિક શો થવાનો છે, પ્લીઝ. હા હા, કેમ નહીં, ચાલો બધા જઈએ આ મેજિક શો જોવા. પછી બધા આઈસ્ક્રીમ ઝડપથી ખાય છે અને ટેન્ટ તરફ ચાલી નીકળે છે. પછી પપ્પા મેજિક શોની 4 ટિકિટ લાવે છે. પછી ગટ્ટુ અને ચિંકી જ્યારે ટેન્ટમાં જાય છે, ત્યારે તેઓ એક સાથે બોલી ઉઠે છે, વાવ, મમ્મી પપ્પા, આ ટેન્ટ અંદરથી કેટલો મોટો છે. હા મમ્મી, આ કેટલું મોટું છે. ટેન્ટની વચ્ચે મોટું સ્ટેજ હતું અને તેની આજુબાજુ ખુરશીઓ મૂકેલી હતી. ગટ્ટુ અને ચિંકી મમ્મી પપ્પા સાથે આગળની હરોળમાં બેસે છે. ચિંકી, જોને, આ જગ્યા કેટલી બધી અમેઝિંગ છે. જોજે, મેજિક શોમાં ખૂબ જ મજા આવશે. સાચું કહે છે ગટ્ટુ, અહીંયા સાચે બહુ જ મજા આવવાની છે. હું તો બહુ જ એક્સાઇટેડ છું. ત્યાં જ સ્ટેજ પર એક અંકલ આવે છે, જેમણે કાળા રંગનો સૂટ પહેર્યો હતો. તેમણે એક મેજિકલ હેટ પહેરી હતી અને હાથમાં એક મેજિકલ સ્ટિક હતી. અરે વાહ ચિંકી, જો, મને તો લાગે છે આ જ મેજિશિયન છે અને આજ આપણને જાદુ બતાવશે. જો, તેની પાસે મેજિક સ્ટિક છે. હા ગટ્ટુ, મને પણ એવું જ લાગે છે. શું બધાને ચોકલેટ અને ટોફી પસંદ છે બાળકો? ગટ્ટુ ચિંકી સાથે બીજા બધા બાળકો જે ત્યાં આવ્યા હતા, તે બધા હા પાડે છે. આ જોઈને મેજિશિયન હસે છે અને પછી પોતાની મેજિકલ સ્ટિક હવામાં ફેરવે છે. ત્યાં તો ચોકલેટ અને ટોફીનો વરસાદ થાય છે. ગટ્ટુ ચિંકી તો ઘણી બધી ટોફી ભેગી કરી લે છે. મેજિશિયન પાછી પોતાની સ્ટિક હવામાં ઉડાવે છે. ત્યાં તો તેના બીજા હાથમાં ફૂલો આવી જાય છે. તે સુંદર મજાના ફૂલોને તે ચિંકીને આપી દે છે. આલે બેટા, આ તારા માટે છે. થેન્ક યુ સો મચ મેજિશિયન અંકલ.
ચિંકી તે ફ્લાવર્સને લઈને ખૂબ જ ખુશ થાય છે. પછી મેજિશિયન પોતાની ટોપી ઉતારે છે અને તેની ચારે બાજુ મેજિકલ સ્ટિક ફેરવે છે. ત્યાં તો ટોપીમાંથી એક સસલું નીકળે છે. હા જોઈને બધા તો તાળીઓ વગાડે છે. મેજિક શો ખતમ થાય છે અને ચારે જણા ટેન્ટની બહાર આવી જાય છે. તો કહો બાળકો, કેવું લાગ્યું તમને એમ્યુઝમેન્ટ પાર્કમાં આવીને? પપ્પા મમ્મી થેન્ક યુ સો મચ અમને અહીંયા લાવવા માટે. હા, અમને સાચે બહુ જ મજા આવી. અને પછી આખી ફેમિલી પોતાના ઘર તરફ રવાના થાય છે. ગટ્ટુની નવી વોચ. ગટ્ટુને વોચનો ઘણો શોખ હતો. ક્યારેક તો તે પપ્પાની વોચ પણ પહેરી લેતો. એક દિવસ એમ જ ગટ્ટુ પપ્પાની વોચ પહેરીને ઊભો હતો. ગટ્ટુ બેટા, તે મારી વોચ જોઈ છે? અરે મારે ઓફિસ જવું છે અને વોચ નથી મળતી. હા પપ્પા, આ રહી તમારી વોચ. હું પહેરીને જોતો હતો. ગટ્ટુ બેટા, લાગે છે કે તને વોચિસ ઘણી પસંદ છે. હા પપ્પા, મને વોચ પહેરવી ઘણી ગમે છે. સારું બતાય, તને કેવી પ્રકારની વોચ ગમે છે? ગટ્ટુ પપ્પાને એકથી ચઢિયાતી એક વોચિસના નામ બતાવે છે અને તેની વોચિસને લગતી આવી સરસ નોલેજ જોઈને પપ્પા ખુશ થઈ જાય છે. સારું ગટ્ટુ, મેં ડિસાઈડ કર્યું છે કે હું તને એક નવી વોચ અપાવીશ. ગટ્ટુ તો ખૂબ જ ખુશ થઈ જાય છે. પછી પપ્પા ઓફિસ જતા રહે છે. પણ ગટ્ટુ તો એટલો બધો ખુશ હોય છે કે આખો દિવસ એક્સાઇટેડ રહે છે. તે જલ્દીથી મમ્મી અને ચિંકીને ગુડ ન્યૂઝ સંભળાવે છે કે તેને વોચ મળવાની છે. અરે વાહ ગટ્ટુ, આ તો ખરેખર ખૂબ જ સારી વાત છે. પણ શું તે એ ડિસાઈડ કર્યું કે તારે કઈ વોચ લેવી છે? અરે ના મમ્મી, મેં તો આવું વિચાર્યું પણ નહોતું. તો ગટ્ટુ જલ્દીથી વિચારી લે, કારણ કે સાંજે તું અને પપ્પા તારી વોચ લેવા જવાના છો ને. પછી ગટ્ટુ કામમાં લાગી જાય છે અને ઘણી બધી વોચિસ જુએ છે. એટલું જ નહીં, તે પોતાના ઘણા મિત્રોને પૂછે છે કે કઈ વોચ લેવામાં આવે. અને સાંજ પડે છે પણ હજુ સુધી તે ડિસાઈડ નથી કરી શકતો કે કઈ વોચ લેવાની છે. અને પપ્પા આવી જાય છે. ગટ્ટુ બેટા, તો જઈએ વોચ લેવા માટે? પણ પપ્પા, હું તો ડિસાઈડ નથી કરી શકતો કે કઈ વોચ લેવામાં આવે. અરે તો શું થયું ગટ્ટુ બેટા, શોપ પર ડિસાઈડ કરી લેજે. પછી બંને જણા શોપમાં જાય છે. ત્યાં તે ઘણા બધા પ્રકારની વોચિસ જુએ છે. ગટ્ટુ આજો, આ વોચ કેટલી સારી છે. તેનું ડાયલ કેટલું સરસ છે. પપ્પા, તેનું ડાયલ તો ઘણું સારું છે પણ તેનો પટ્ટો મને ગમ્યો નહીં. સારું તો આ વાળી જો. પપ્પા, આનું કલર કોમ્બિનેશન એટલું સારું નથી. 1 કલાક વીતી જાય છે પણ ગટ્ટુ અને પપ્પા હજુ સુધી ડિસાઈડ નથી કરી શકતા કે કઈ વોચ લેવામાં આવે. ગટ્ટુ બેટા, હું તો બહુ થાકી ગયો. હજુ સુધી તે વોચ સિલેક્ટ નથી કરી. ના પપ્પા, મને ખબર જ નથી પડી રહી. ગટ્ટુ અને પપ્પા બંને પરેશાન થઈ જાય છે અને ત્યાં જ શોપ મેનેજર આવે છે અને તેમની બધી મુશ્કેલી સમજે છે. સર, તમારે હેરાન થવાની જરૂર નથી. અમારી શોપમાં લકી ડ્રો થાય છે. તમે એકવાર ટ્રાય તો કરો, કદાચ તમને તમારી મનપસંદ વોચ મળી જાય. પપ્પા અને ગટ્ટુને આ આઈડિયા પસંદ આવે છે અને તેઓ આ લકી ડ્રો રમે છે. ચલો ગટ્ટુ બેટા, ઓલ ધ બેસ્ટ. હા પપ્પા. ગટ્ટુ લકી ડ્રોમાં એક સરસ મજાની વોચ જીતી જાય છે અને તેને 50% ડિસ્કાઉન્ટ પણ મળી જાય છે. ગટ્ટુને તે વોચ ખૂબ જ પસંદ આવે છે. ગટ્ટુ બેટા, તને આ વોચ પસંદ તો આવી ને? હા પપ્પા, આ વોચનો કલર, ડાયલ, પટ્ટો બધું જ બેસ્ટ છે. મને તો આ ખૂબ જ ગમ્યું. પછી બંને જણા વોચ ખરીદીને ઘરે જાય છે. ગટ્ટુ મમ્મી અને ચિંકીને તેની વોચ બતાવે છે. ત્યાર પછી ગટ્ટુ તરત દોડીને પોતાની કોલોનીના મિત્રોને તે વોચ બતાવે છે. થોડી વાર પછી તે ઘરે પાછો આવે છે. ચિંકી, મને તો મારી વોચની ખૂબ જ ચિંતા થાય છે. કેમ ગટ્ટુ, શું થયું? અરે ચિંકી, હું મારી વોચને ખૂબ જ સંભાળીને રાખવા માંગુ છું. ક્યાંક તેને સ્ક્રેચ ના પડી જાય. ગટ્ટુ, તો તું એક કામ કર. તું એક નાનકડું બોક્સ તૈયાર કર, જેથી જ્યારે પણ તું વોચ ના પહેરે ત્યારે તું તેને સાચવીને મૂકી શકે. હા ચિંકી, આ સરસ આઈડિયા છે. પછી ગટ્ટુ કાર્ડબોર્ડમાંથી સરસ બોક્સ બનાવે છે અને તેમાં કોટન મૂકે છે. પછી પોતાની વોચને સંભાળીને તેમાં મૂકે છે અને તે બોક્સને સંભાળીને કપબોર્ડમાં મૂકે છે.
અરે ગટુ બેટા, તે તારી વોચને આટલી સિક્યોરિટી સાથે કેમ મૂકી છે? મમ્મી, હું નથી ઈચ્છતો કે મારી વોચને કોઈ સ્ક્રેચ આવે, તેથી મેં સંભાળીને તેને રાખી છે. મમ્મી ગટ્ટુની વાત સાંભળીને હસી પડે છે અને પછી પોતાના કામમાં લાગી જાય છે. ઘણા દિવસ આમ જ ચાલે છે. ગટ્ટુ પોતાની વોચ તો ઓછી પહેરતો, પણ તેનું ધ્યાન વધારે રાખતો. પપ્પાને ગટ્ટુનું આવું કરવું પસંદ ના આવ્યું. એક દિવસ તેઓ તેને ટોકે છે. ગટ્ટુ બેટા, હું ઘણા દિવસથી જોઉં છું કે તું વોચ ઓછી પહેરે છે અને તેનું ધ્યાન વધારે રાખે છે. તે યોગ્ય નથી બેટા. કેમ પપ્પા? મને મારી વોચની ચિંતા છે કે ક્યાંક તે ખરાબ ન થઈ જાય, તેથી તેને સંભાળીને રાખું છું. અરે ગટ્ટુ, જો તું પહેરીશ જ નહીં તો વોચ લેવાનો આપણને ફાયદો શું? તને યાદ છે ચિંકીએ તેનો નવો ડોક્ટર સેટ કેવી રીતે સંભાળીને રાખ્યો હતો? તેને ના વાપરવાથી તે એમ જ ખરાબ થઈ ગયો હતો અને તેમાં કાટ લાગી ગયો. હા પપ્પા, તમે બરાબર સાચું કહો છો. હા ગટુ બેટા, પપ્પાની વાત માની લે. તું તારી વોચને દરરોજ પહેર અને જ્યારે તેમાં કોઈ પણ પ્રોબ્લેમ થશે ત્યારે તેને સરખી કરાવી લઈશું. આવી રીતે તેને મૂકી ના રાખ, બસ તેને ધ્યાનથી પહેર. સારું મમ્મી, હવે હું મારી વોચને દરરોજ પહેરીશ અને ધ્યાન રાખીશ કે તેને કોઈ સ્ક્રેચ ના લાગે. અને પછી ગટ્ટુ પોતાની ફેવરેટ વોચ દરરોજ પહેરે છે. મમ્મીએ બનાવ્યા ઇડલી ઢોસા. આજે મમ્મી પપ્પા સાંજ સુધી ક્યાંક બહાર ગયા હતા. સ્કૂલેથી આવ્યા પછી ગટ્ટુ અને ચિંકી પોતાના નેબર આંટીને ત્યાં લંચ કરવા જતા રહે છે. ચિંકી, જોરથી ભૂખ લાગી છે. ખબર નહીં આંટીએ લંચમાં શું બનાવ્યું હશે. હા ગટ્ટુ, મમ્મી તો રોજ ટેસ્ટી ટેસ્ટી લંચ બનાવે છે. આજે આપણે પહેલી વાર કોઈ બીજાના ઘરે ખાવા જઈશું. ગટ્ટુ ચિંકી વાતો કરતા કરતા આંટીના ઘરે પહોંચી જાય છે અને બેલ વગાડે છે. આવો આવો ગટ્ટુ ચિંકી, હું તો તમારા બંનેની જ રાહ જોતી હતી. આજે મેં તમારા માટે ઈડલી અને ઢોસા બનાવ્યા છે. વાવ આંટી, મને તો ઇડલી બહુ ગમે છે. અને મને ઢોસા. હા તો આવો ને બેટા, જલ્દીથી હાથ ધોઈ લો, હું જમવાનું પીરસું છું. તે બંને જણા તો ઇડલી ઢોસા ખાઈને ખૂબ જ ખુશ થાય છે. આંટી, આટલી ટેસ્ટી ઇડલી તો આજ સુધી મમ્મીએ પણ નથી બનાવી. અને આંટી, આ ઢોસા પણ બહુ જ સરસ છે. અરે વાહ બેટા, હું તો ખુશ છું કે તમને ખાવાનું ભાવ્યું. લો, વધારે લો, મન ભરીને ખાઓ. ગટ્ટુ ચિંકી મન ભરીને ઇડલી ઢોસા ખાય છે અને પછી આંટીનો આભાર માનીને પાછા પોતાના ઘરે આવે છે. સાંજ પડતા મમ્મી પપ્પા પણ આવી જાય છે. મમ્મી, તમને ખબર છે આજે આંટીએ ઇડલી અને ઢોસા બનાવ્યા. અને મમ્મી, એમને બહુ જ ટેસ્ટી ખાવાનું બનાવ્યું હતું. ખરેખર મજા આવી ગઈ હતી. અરે વાહ બેટા, આ તો સરસ વાત છે કે તમને ખાવાનું ગમ્યું. તો બાળકો, પેટ ભરીને ખાધું હતું ને? તો શું પપ્પા, ગટ્ટુએ તો 5 ઇડલી ખાઈ લીધી. ચિંકીની વાત સાંભળીને બધા હસી પડે છે. બીજે દિવસે સવારે જ્યારે ગટ્ટુ અને ચિંકી ઉઠે છે ત્યારે જુએ છે કે મમ્મીએ બ્રેકફાસ્ટમાં ઇડલી અને ઢોસા બનાવ્યા છે. અરે આ શું મમ્મી, તમે પણ અમારા માટે ઇડલી અને ઢોસા બનાવ્યા છે? તો શું બેટા, કાલે તમને આંટીના હાથના ઇડલી ઢોસા એટલા ભાવ્યા તો મને થયું હું આજે ફરીથી બનાવી દઉં. વાહ મમ્મી, આ તો તમે બહુ સારું કર્યું. ચલો જલ્દીથી બ્રશ કરી લો તમે લોકો, અને હું તમારો નાસ્તો સર્વ કરું છું. બંને બાળકો ડાઇનિંગ ટેબલ પર બેસીને ઇડલી અને ઢોસા ખાય છે, પણ તેમને આ ઇડલી અને ઢોસામાં તે મજા નથી આવતી જે આંટીમાં આવતી હતી. પણ તેઓ મમ્મીને ઉદાસ નહોતા કરવા માંગતા. વાહ મમ્મી, બહુ ટેસ્ટી બની છે તમારી ઇડલી પણ. હા મમ્મી, ઢોસા પણ બહુ જ સરસ છે. પણ મમ્મી બંનેના મોઢા જોઈને બધી વાત સમજી જાય છે. તેમને ખબર પડી ગઈ કે બાળકોને ખાવાનું પસંદ નથી આવતું અને તેઓ કહી શકતા નથી. અચ્છા ઠીક છે, ચલો હવે તમે લોકો સ્કૂલ માટે રેડી થઈ જાઓ. પછી મમ્મી વિચારે છે કે એવી તો શું કમી રહી ગઈ તેમના ખાવામાં કે તે ખાવાનું આંટી જેટલું સ્વાદિષ્ટ નહોતું બન્યું. ઘણું વિચાર્યા પછી તેઓ આંટીના ઘરે જાય છે. હલો ગટ્ટુ ચિંકીના મમ્મી, આવો આવો. આજે હું તમારા ઘરે એક જરૂરી કામથી આવી છું. હા બોલો ને. તમારાથી તમારા ઇડલી ઢોસાની રેસીપી માંગવી હતી. જ્યારથી ગટ્ટુ ચિંકીએ તમારા ઘરે ઇડલી ઢોસા ખાધા છે ત્યારથી એ લોકો બસ વખાણ જ કર્યા કરે છે. ઇનફેક્ટ મેં પણ એમના માટે ઇડલી ઢોસા બનાવ્યા, પણ એમને એ એટલા ના ભાવ્યા. અરે રે, એ તો એટલા માટે કે હું મારા ઇડલી ઢોસામાં અમુક સ્પેશિયલ મસાલા નાખું છું. ચલો હું તમને શીખવાડું છું. પછી આંટી પોતાની સ્ટાઇલમાં મમ્મીને ઇડલી ઢોસા બનાવતા શીખવાડે છે અને મમ્મી ઘરે પાછા આવે છે.
અરે મમ્મી ક્યાં ગયા હતા? કઈ નહીં ગટ્ટુ બેટા, તમારા બંને માટે એક સરપ્રાઈઝ છે જે તમને કાલે સવારે મળશે. વાહ મમ્મી, મને સરપ્રાઈઝીસ બહુ જ ગમે છે. હા બેટા, તો બસ કાલ સવાર સુધીની રાહ જુઓ. પછી બધા સૂઈ જાય છે. સવારે મમ્મી આંટીની બતાવેલી રેસીપી પ્રમાણે ફરી એકવાર ઇડલી અને ઢોસા બનાવે છે. થોડી જ વારમાં આખા ઘરમાં ઇડલી અને ઢોસાની સુગંધ ફેલાય છે. અરે વાહ મમ્મી, આટલી સરસ સુગંધ શેની આવે છે? ચિંકી, મને તો આ સુગંધ કંઈક જાણીતી લાગે છે. અરે હા ગટ્ટુ, મને પણ. બેટા, આજે મેં ફરીથી ઇડલી ઢોસા બનાવ્યા છે, પણ આ વખતે મેં આંટીને પૂછીને એકદમ એમની રેસીપી ફોલો કરીને બનાવ્યા છે. ચલો ટેસ્ટ કરીને કહો કેવા બન્યા છે. પછી ગટ્ટુ અને ચિંકી એક્સાઇટેડ થઈ જાય છે અને ઇડલી અને ઢોસા ખાય છે. અરે વાહ મમ્મી, આ તો આંટી કરતા પણ મસ્ત બનાવી તમે. સાચી મમ્મી, મજા આવી ગઈ. ગટ્ટુ બન્યો બ્લુ હાઉસ કેપ્ટન. આજે સ્કૂલમાં ખૂબ જ દોડાદોડી છે. એવું લાગે છે કે કંઈક થવાનું છે. ગટ્ટુ, ચિંકી અને તેના મિત્રો પણ આ જાણવા માટે ખૂબ જ એક્સાઇટેડ હતા કે ખરેખર શું થવાનું છે. ત્યાં જ ટીચર ક્લાસરૂમમાં આવ્યા. બાળકો, આપણી સ્કૂલમાં હાઉસ કેપ્ટન્સ માટે ઇલેક્શન્સ થવાના છે. જે પણ બાળકોને ઇલેક્શન્સમાં પાર્ટિસિપેટ કરવું છે એ એમનું નામ સબમિટ કરાવી દે. આ વખતે ઇલેક્શન્સની સાથે સાથે તમારા યુનિટ ટેસ્ટના માર્ક્સ પણ કાઉન્ટ થશે. જેને પણ સૌથી વધારે વોટ્સ મળશે અને સાથે સાથે ટેસ્ટમાં સારા માર્ક્સ પણ હશે એ જ જીતશે. વાહ, કેટલી સરસ ઓપોર્ચ્યુનિટી છે આ ગટ્ટુ. હા ચિંકી, હું પણ ખૂબ જ એક્સાઇટેડ છું. ગટ્ટુ, યુનિટ ટેસ્ટમાં તો આપણા આખા ક્લાસમાં સૌથી વધારે માર્ક્સ આવ્યા છે ને? તો ગટ્ટુ, તું પણ ઇલેક્શન્સમાં પાર્ટ લેને અને આપણા બ્લુ હાઉસનો કેપ્ટન બની જા. શું હું? ના ચિંકી, હું કેવી રીતે ઇલેક્શનમાં ભાગ લઈ શકું? મેં ક્યારે પણ પહેલા ઇલેક્શનમાં ભાગ લીધો નથી. અરે તો શું થયું ગટ્ટુ? ક્યારે પાર્ટ નથી લીધો તો હવે લઈ લે. સારું ચિંકી, મને વિચારવા દે, હું તને વિચારીને કહું છું. પછી ક્લાસ શરૂ થાય છે અને બધા બાળકો ભણવા લાગે છે. થોડી વારમાં રિસેસ પડે છે. તો ગટ્ટુ, શું વિચાર્યું તે? ઇલેક્શન્સમાં પાર્ટ લે છે ને? અરે ચિંકી, તું પણ આટલી જલ્દી કેવી રીતે ડિસાઈડ કરું? અને એમ પણ ભલે મેથ્સમાં મારા માર્ક્સ વધારે હોય, પણ વોટ્સનું શું? સ્કૂલમાં સૌથી પોપ્યુલર વિદ્યાર્થી તો બન્ની જ છે ને, તો મને વોટ્સ કેવી રીતે મળશે? અરે ગટ્ટુ, તું આગળ તો વધ, એના પછી જોજે તને વોટ્સ પણ મળશે અને તું જીતીશ પણ ખરી. સારું ચિંકી, તો હું હમણાં જ જઈને ટીચરને મારું નામ લખાવું છું. પછી ગટ્ટુ પોતાનું નામ ઇલેક્ટિંગ કેન્ડિડેટ્સમાં લખાવે છે. ખબર છે ચિંકી, ટીચરે મને ઓલ ધ બેસ્ટ કહ્યું અને તે પણ કીધું કે તેમને મારી ઉપર ખૂબ જ ભરોસો છે. હવે તો મારામાં વધુ કોન્ફિડન્સ આવી ગયો છે. આ થઈને વાત ગટ્ટુ. ચલ હવે ઇલેક્શન્સની તૈયારી ચાલુ કરી દે. પછી ગટ્ટુ જોરશોરથી ઇલેક્શનની તૈયારીઓ શરૂ કરી દે છે. તેના માર્ક્સ તો સારા હતા જ, તેથી હવે તેને વધારેમાં વધારે વોટ્સ લેવાના હતા. ચિંકી, આવતીકાલથી સ્કૂલમાં કેમ્પેનિંગ ચાલુ થશે. સૌથી પહેલા આપણે પોસ્ટર્સ બનાવવા પડશે. કેવા પોસ્ટર્સ ગટ્ટુ? ચિંકી, આપણે 4 મોટા મોટા પેપર્સના પોસ્ટર્સ બનાવવા પડશે, જેના પર લખવું પડશે વોટ ફોર ગટ્ટુ, અને તેની સાથે આપણે જોરદાર સ્પીચ પણ લખવી પડશે. હે, હવે આ સ્પીચ શું હશે ગટ્ટુ? અરે ચિંકી, આપણે એવી સ્પીચ તૈયાર કરવી પડશે જેથી લોકો મારાથી ઇમ્પ્રેસ થઈ જાય અને મને વોટ આપે. હા હા ગટ્ટુ, હું સમજી ગઈ. પણ ગટ્ટુ, આ તો બહુ જ બધું કામ છે ને? આપણે બંને મળીને પણ આટલું બધું કામ નહીં કરી શકીએ. હા, આ તો તું એકદમ સાચું કહે છે ચિંકી. હવે શું કરવામાં આવે? ઓહ, આઈડિયા. શું થયું ચિંકી? શું આઈડિયા છે? અરે ગટ્ટુ, આપણે જલ્દીથી જઈને ગુડ્ડી અને હરીને બોલાવી લાવીએ. એ બંને આપણી પોસ્ટર્સ બનાવવામાં મદદ કરશે. અરે હા, આ તો ખૂબ જ સરસ આઈડિયા છે. જેટલા લોકો વધારે હશે તેટલી વધુ સારી સ્પીચ વિચારી શકાશે. તો પછી રાહ શેની જુએ છે? ચાલ જલ્દી એમને જઈને બોલાવી લાવીએ. પછી ગટ્ટુ અને ચિંકી ગુડ્ડી અને હરીના ઘરે જાય છે અને તેમને લઈને આવે છે. પછી બધા મળીને ગટ્ટુની કેમ્પેનિંગ માટે પોસ્ટર બનાવે છે અને આમ કામ કરતા કરતા રાત પડી જાય છે. મિત્રો, આપણે પોસ્ટર તો બનાવી લીધા, પણ સ્પીચ માટે કશું જ ખબર નથી પડી રહી મને. હા ગટ્ટુ, કોઈ આઈડિયા જ નથી આવતો. કોઈ વાંધો નહીં, આપણે બધા કાલે ફરીથી વિચારીશું.
મને ભરોસો છે આપણને જલ્દીથી કોઈ આઈડિયા જરૂર મળી જશે. પછી ગુડ્ડી અને હરી પોતાના ઘરે જાય છે અને ચિંકી પણ સૂઈ જાય છે. પણ ગટ્ટુ ઘણા સમય સુધી પોતાની સ્પીચ વિશે વિચારે છે. સવારે ચિંકી જ્યારે જાગે છે તો જુએ છે કે ગટ્ટુ સ્ટડી ટેબલ પર બેઠો બેઠો કશુંક લખી રહ્યો છે. અરે ગટ્ટુ, ગુડ મોર્નિંગ. આ તું સવારમાં શું લખે છે? ચિંકી, મારી સ્પીચ તૈયાર કરું છું અને તને ખબર છે મેં ઘણું બધું લખ્યું છે. વાહ ગટ્ટુ, આ તો બહુ સરસ વાત છે. ફાઇનલી તારી સ્પીચ તૈયાર થઈ ગઈ. હા ચિંકી, હવે આવશે બ્લુ હાઉસના કેપ્ટન બનવાની મજા. અરે ગટ્ટુ, આટલો પણ ઓવર કોન્ફિડન્ટ ના થા. હજી તો ઇલેક્શન્સ બાકી છે. કંઈ પણ થાય ચિંકી, જોજે જીતીશ તો હું જ. મારા પોસ્ટર્સ એટલા સારા બન્યા છે અને મારી સ્પીચ પણ કમાલની છે. ઠીક છે ગટ્ટુ, ઓલ ધ વેરી બેસ્ટ. સ્કૂલે જઈને બધા બાળકો ખૂબ જ કેમ્પેનિંગ કરે છે. બધા પોતપોતાના પોસ્ટર્સ લઈને આખી સ્કૂલમાં ફરે છે અને એમાં જ આખો દિવસ વીતી જાય છે. બીજા દિવસે બધા જ પાર્ટિસિપન્ટ્સે સ્ટેજ પર જઈને સ્પીચ આપવાની હતી. તેના ઠીક 2 કલાક પછી રિઝલ્ટ ઘોષિત થવાનું હતું. ચિંકી, હું થોડો નર્વસ થઈ ગયો છું. હું સારી સ્પીચ આપી શકીશ ને? તો શું ગટ્ટુ, તે આટલી પ્રેક્ટિસ કરી છે. મને તો તારા પર પૂરો ભરોસો છે. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ ચિંકી. પછી ગટ્ટુનો વારો આવે છે. તે પોતાની સ્પીચ આપે છે. ગટ્ટુનો કોન્ફિડન્સ જોઈને બધા ટીચર્સ અને સ્ટુડન્ટ્સ ગટ્ટુ માટે તાળીઓ વગાડે છે. પછી બધા બાળકો પોતપોતાના ક્લાસમાં જતા રહે છે. ચિંકી, મારું તો બધું જ ધ્યાન પરિણામમાં લાગેલું છે. ખબર નહીં કોણ જીતશે. કંઈ પણ થાય ગટ્ટુ, તે તારું બેસ્ટ આપ્યું છે ને. તું હવે ટેન્શન ના લે. ગટ્ટુ ચિંકી વાતો કરતા હતા ત્યાં જ ક્લાસમાં ટીચર આવે છે અને બધા બાળકો એકદમ સિરિયસ થઈ જાય છે. બાળકો, ઇલેક્શનનું રિઝલ્ટ આવી ગયું છે. ગટ્ટુનું ટેન્શન વધારે વધી જાય છે. પણ ટીચર એનાઉન્સમેન્ટ કરે છે કે ગટ્ટુને બ્લુ હાઉસ કેપ્ટન પસંદ કરવામાં આવે છે અને બધા બાળકો ગટ્ટુ માટે તાળીઓ વગાડે છે. જોયું ગટ્ટુ, મેં કીધું તું ને, તું જ જીતીશ. કોંગ્રેચ્યુલેશન્સ ગટ્ટુ. કોંગ્રેચ્યુલેશન્સ ગટ્ટુ. હવે તો પાર્ટી કરીશું. થેન્ક યુ સો મચ મિત્રો. ચિંકીએ બનાવી કેક. આજે ગટ્ટુ અને ચિંકીને સ્કૂલમાં રજા હતી. તેઓ ઘરે બેઠા બેઠા બોર થતા હતા. ત્યાં ચિંકી ટીવી ઓન કરે છે. બહુ જ બોર થાય છે ગટ્ટુ. ચલ મળીને ટીવી જ જોઈ લઈએ. હા ચિંકી, ચાલ કંઈક સારું જોઈએ. શું કરીએ? કોઈ કાર્ટૂન જોઈએ? અરે ના ચિંકી, મારે કાર્ટૂન નથી જોવું. કંઈક બીજું શોધને સારું. અરે વાહ, આ જો ગટ્ટુ, ટીવી પર કુકરી શો આવે છે. મમ્મી આને જ જોઈને આપણા માટે નવી નવી ડિશિસ બનાવે છે. અરે હા ચિંકી, ચાલ જોઈએ કે આજે એમાં શું બનાવવાનું શીખવાડે છે. હું તો ખૂબ જ એક્સાઇટેડ છું આ શો માટે. મમ્મી તો દરરોજ શો જોવે છે. કુકરી શોમાં કેકની રેસિપી આવતી હતી. બંને જણા ધ્યાનથી રેસિપી જુએ છે. ચિંકી, આપને તો કેક બનાવતા જોઈને મને પણ કેક ખાવાની ઈચ્છા થઈ ગઈ. આપણે બંને મળીને કેક કેમ ના બનાવીએ? હા ગટ્ટુ, હું પણ એ જ વિચારતી હતી. એમ પણ આપણે બંને ખાલી જ બેઠા છીએ, બોર થઈએ છીએ. તો ચાલ એમાં વાર શાની. ચાલ જઈને જોઈએ કે કિચનમાં કેક બનાવવાનો સામાન ક્યાં રાખેલો છે. હા ગટ્ટુ, તું જઈને સામાન શોધવાનું શરૂ કર. ત્યાં સુધી હું મમ્મી પાસે જઈને કેક બનાવવાની પરમિશન લઈ લઉં છું. બંને પોતપોતાના કામમાં લાગી જાય છે. પણ ગટ્ટુ ઉદાસ થઈને ચિંકીની પાસે આવે છે. ત્યારે ચિંકી મમ્મીની રૂમમાં હતી. આ ગટ્ટુ, જો મમ્મીએ આપણને કેક બનાવવાની પરમિશન આપી દીધી છે. અરે પણ ચિંકી, આપણે કેક બનાવીશું કેવી રીતે? કિચનમાં તો કેક બનાવવાનો સામાન જ નથી. હા બેટા, મને હમણાં જ યાદ આવ્યું. મેં લાસ્ટ વીક કેક બનાવી હતી ને, એના પછી હું અત્યાર સુધી શોપિંગ જ નથી જઈ શકી. એટલે જ કેક બનાવવાનો બધો સામાન અવેલેબલ નથી અત્યારે. આ સાંભળીને બંને જણા ખૂબ જ ઉદાસ થઈ જાય છે. કેટલા બોર થઈએ છીએ. કેટલો સારો આઈડિયા હતો કે કેક બનાવી લઈએ. હવે શું કરીશું? બાળકોને ઉદાસ જોઈને મમ્મી કહે છે, અરે ગટ્ટુ, ચિંકી, તમે બંને ચિંતા ના કરો. મારી પાસે બહુ જ સરસ આઈડિયા છે. તમે એક રેગ્યુલર કેકની જગ્યાએ એક સ્પંજ કેક બનાવી લો. એ બનાવવાનો બધો જ સામાન ઘરમાં છે. આ સાંભળીને ગટ્ટુ અને ચિંકીને થોડી આશા જોવા મળે છે. તેઓ એક્સાઇટેડ થઈને મમ્મીની પાછળ પાછળ કિચનમાં જાય છે. જુઓ બાળકો, તમારી પાસે ઇન્ગ્રેડિયન્ટ્સ તો ઓછા છે, એટલે તમે એવી કેક તો નહીં બનાવી શકો જેવી તમે ટીવીમાં જોઈ હતી. પણ હા, તો પણ તમે એક સારી કેક બનાવી શકો છો આ લિમિટેડ ઇન્ગ્રેડિયન્ટ્સથી.
સારું મમ્મી, અમે બંને રેડી છીએ હે ને ચિંકી? હા મમ્મી, અમે રેડી છીએ. ઠીક છે તો ચલો હું જેવું જેવું કહું એવું ફોલો કરતા જાઓ. પછી મમ્મી ગટ્ટુ અને ચિંકીને પોતાના સ્પંજ કેકની રેસિપી બતાવે છે. બંને જણા મમ્મી કહે તે રીતે ઇન્સ્ટ્રક્શન્સ ફોલો કરે છે. અચ્છા બોલો તો બાળકો, તમારે કેક કયા શેપની બનાવવી છે? સ્ક્વેર શેપનું. ના ના, એ તો બહુ જ બોરિંગ લાગે. એક હાર્ટ શેપની કેક બનાવીએ. ચલો સારું, હાર્ટ શેપનું જ બનાવીએ. ઓકે બાળકો, શરૂ કરીએ. ચિંકી, તે તો તારા ફેસ ઉપર આટલો બધો કોકો પાવડર લગાવી લીધો છે. અરે આ ક્યાં લાગ્યું? કે મને? આવ ચિંકી, હું તારો ફેસ સાફ કરી દઉં. મમ્મી, આ બેટર તો રેડી થઈ ગયું છે. એકવાર ફાઇનલી આપણે તેને ટેસ્ટ કરી લઈએ કે કેવું બન્યું છે. પછી આપણે તેને બેક કરીશું. હા ગટ્ટુ, ગુડ આઈડિયા. અરે આ શું? આ બેટરમાં તો સાકર ઓછી લાગી રહી છે. અરે એવું કેવી રીતે થઈ શકે? ચિંકી, મેં તને કીધું તું ને કે આમાં 120 ગ્રામ ખાંડ નાખી દે. અરે સોરી મમ્મી, મેં તો ખાલી 100 ગ્રામ જ ખાંડ નાખી. ઓહ, એટલે કેક ઓછું મીઠું લાગી રહ્યું છે. કોઈ વાંધો નહીં, હવે એડ કરી દો 20 ગ્રામ ખાંડ. હા મમ્મી, હમણાં કરું. અને બીજું એક કામ કર, આમાં થોડો વેનીલા એસેન્સ નાખી દે. એનાથી આમાં વધારે સરસ ફ્લેવર આવશે. હા મમ્મી, હમણાં એડ કરું છું. થોડી જ વારમાં ગટ્ટુ અને ચિંકીનું મિની સ્પોન્જ કેક બનીને તૈયાર થાય છે. વાવ, કેટલું ક્યુટ લાગી રહ્યું છે ને આપણું નાનું કેક. મેં તો વિચાર્યું પણ નહોતું કે આટલા ઓછા ઇન્ગ્રેડિયન્ટ્સથી આપણે આટલી સરસ કેક બનાવી શકીએ. આને બનાવવા પાછળ ટાઈમ પણ કેટલો ઓછો લાગ્યો છે ચિંકી. હા ગટ્ટુ, આ બધું આપણી પ્રેમાળ મમ્મીના લીધે થયું. એમના જ આઈડિયાથી આપણે આટલી સરસ કેક બનાવી છે. થેન્ક યુ મમ્મી. અરે એમાં થેન્ક યુ શું બેટા? મને પણ તમને આ કેક બનાવતા શીખવાડીને બહુ જ મજા આવી. હવે તો બસ પપ્પાના ઘરે આવવાની રાહ જોઈએ. પછી આપણે બધા મળીને કેક કાપીશું અને પછી ખાઈશું. પછી ગટ્ટુ અને ચિંકી ગેટ પાસે ઊભા રહીને પપ્પાના આવવાની રાહ જુએ છે અને તેમના આવતા જ જોરથી બૂમ પાડે છે, સરપ્રાઈઝ! અરે અરે ગટ્ટુ અને ચિંકી, કેક? શું વાત છે? કઈ ખુશીમાં કેક બનાવ્યું છે? પપ્પા, આ કેક તો અમે બંને જણાએ મળીને બનાવ્યું છે. આજે અમે ખૂબ જ બોર થતા હતા ને એટલે. પછી ગટ્ટુ અને ચિંકી મળીને કેક કાપે છે અને સૌથી પહેલા પપ્પાને ખવડાવે છે. પપ્પા કહે છે, અરે વાહ મારા નાના શેફ્સ, તમે બંને જાણે તો ખૂબ જ સરસ કેક બનાવ્યું છે. સાચે આ કેક તો બહુ જ સરસ છે. પછી ગટ્ટુ અને ચિંકી પણ કેક ખાય છે. તેમને પણ તે બહુ ગમે છે. હવે તો જ્યારે પણ ઘરમાં કેકની જરૂર પડશે ત્યારે હું અને ચિંકી જ બનાવીશું. હા હા જરૂર, હું તમને બંનેને અલગ અલગ ફ્લેવર્સની કેક બનાવતા પણ શીખવાડીશ. પછી તમે મને પણ હેલ્પ કરી શકશો. વાહ, આ તો ખૂબ જ સારો આઈડિયા છે મમ્મી. પછી બધા એકબીજા સાથે ઘણી બધી વાતો કરતા કેક એન્જોય કરે છે. કરાટે ક્લાસ. મમ્મી પપ્પા થોડા દિવસોથી ગટ્ટુ ચિંકીને નોટિસ કરતા હતા કે તેઓ તેમના સમયનો સાચો ઉપયોગ કરતા ન હતા. એક દિવસ પપ્પાએ ગટ્ટુ ચિંકીને કહી જ દીધું, ગટ્ટુ ચિંકી, હું ક્યારનો જોઈ રહ્યો છું, તમારી પાસે ઘણો બધો ફ્રી ટાઈમ છે, પણ તમે યોગ્ય રીતે યુટિલાઇઝ નથી કરતા. એટલે શું પપ્પા? એટલે કે તમારે તમારા ફ્રી ટાઈમમાં કંઈક શીખવું જોઈએ. પણ પપ્પા, અમે તેવું શું કરી શકીએ છીએ? મને એવું લાગે છે કે તમારે બંને કરાટે ક્લાસીસ જોઈન કરી લેવા જોઈએ. આપણા ઘરની પાસે જ એક નવા કરાટે ક્લાસ શરૂ થયા છે. હા, તે સારો આઈડિયા લાગે છે. તેથી તમે એક્ટિવ પણ રહેશો અને સ્ટ્રોંગ પણ રહેશો. શું? પણ કેમ પપ્પા? અમારે શું જરૂર છે કરાટે ક્લાસ જોઈન કરવાની? હા મમ્મી પપ્પા, તેમાં તો જરાય મજા પણ નહીં આવે. ત્યાં જવા કરતાં તો સારું એ હશે કે અમે ઘરમાં રહીએ. ના ચિંકી, તારે તારા સમયનો સાચો ઉપયોગ કરવાનું શીખવું જ પડશે. આવી રીતે કામ નહીં ચાલે બેટા. અને વાત ત્યાં જ પતી જાય છે. અને બીજા દિવસે ગટ્ટુ ચિંકીના મમ્મી પપ્પા તેમને કરાટે ક્લાસ જોઈન કરવા માટે કહે છે. ગટ્ટુ ચિંકી જાત જાતના બહાના બનાવે છે જેથી તેમને કરાટે ક્લાસમાં ના જવું પડે. મમ્મી, આજે તો મારે બહુ જ હોમવર્ક કરવાનું છે. આજે હું ક્લાસ નહીં જઈ શકું. ઓ હા મમ્મી, મારે પણ મારો સ્કૂલનો પ્રોજેક્ટ પતાવવાનો છે, તેથી હું પણ આજે નહીં જઈ શકું. આમ જ એક અઠવાડિયું વીતી જાય છે, પણ ગટ્ટુ ચિંકીના બહાના ઓછા જ નથી થતા. છેલ્લે મમ્મી પપ્પા ગટ્ટુ ચિંકીને બેસાડીને સમજાવવાનો પ્રયત્ન કરે છે.
બાળકો, તમારે કરાટે ક્લાસ કેમ નથી જવું? હા ગટ્ટુ ચિંકી, તમને તેનાથી પ્રોબ્લેમ શું છે? મમ્મી, અમને ક્લાસ જવાનું જરાય મન નથી. અમને લાગે છે કે અમને ત્યાં મજા નહીં આવે. ના ચિંકી, એવું બિલકુલ નથી. શું તને ખબર છે કે કરાટે ક્લાસના કેટલા ફાયદા છે? શું ફાયદા? કેવા ફાયદા પપ્પા? બાળકો, કરાટે હોય કે કોઈ પણ માર્શલ આર્ટ, તેમાંથી તમને ઘણું બધું શીખવા મળે છે. તમારામાં ડિસિપ્લિન આવશે અને તમે સ્ટ્રોંગ બનશો. એટલું જ નહીં, તમારી બોડી ખૂબ ફ્લેક્સિબલ પણ બનશે. ગટ્ટુ ચિંકી પપ્પાની વાત ધ્યાનથી સાંભળતા હોય છે. સાથે સાથે તમારા અંદર એક નવી સ્ટ્રેન્થ પણ આવશે. ગટ્ટુ ચિંકી, કરાટે શીખવાના તમને બહુ જ બધા ફાયદાઓ થશે. એક કામ કરો, તમે કરાટે ઉપર બનેલી 2-3 મૂવીઝ જુઓ. શું? તો શું કરાટે આટલું સ્પેશિયલ હોય છે કે તેના માટે મૂવીઝ પણ બની છે? બીજું શું ચિંકી, કરાટે ખૂબ જ ખાસ માર્શલ આર્ટ છે અને એન્શિયન્ટ ટાઈમથી તે ચાલી આવી રહી છે. હા બાળકો, પહેલાના સમયમાં તો એવા માર્શલ આર્ટ્સ હતા જે શીખવા ખૂબ જ જરૂરી હતા. લોકો પોતાના સામાન્ય જીવનમાં પણ તેને શીખતા હતા. તમે જોજો, એકવાર તમે તેને શીખી લીધું ને, પછી તમને કેટલું કોન્ફિડન્ટ ફીલ થાય છે. સારું, ઠીક છે મમ્મી પપ્પા, જો તમે કહો છો તો અમે કરાટે ક્લાસ જોઈન કરીએ છીએ. હા ગટ્ટુ, સાચું કહે છે. આપણે એકવાર ટ્રાય કરીને જોઈ લઈએ કે ત્યાં આપણને કેવું લાગશે. પછી અમને જે પણ લાગશે તે અમે તમને બંનેને કહી દઈશું. બીજા દિવસે પપ્પા ગટ્ટુ ચિંકીનું એડમિશન નજીકના કરાટે ક્લાસમાં કરાવી દે છે અને તેમના માટે કરાટેની યુનિફોર્મ પણ લાવે છે. બંને જણા તૈયાર થઈ જાય છે. ચિંકી, તું આ યુનિફોર્મમાં કેટલી ફની લાગી રહી છે. ગટ્ટુ, તું પણ બહુ જ ફની લાગે છે સાચે. અરે વાહ ગટ્ટુ ચિંકી, તમે બંને તો એકદમ પ્રોફેશનલ કરાટે સ્ટુડન્ટ્સ લાગી રહ્યા છો આ યુનિફોર્મમાં. ઓલ ધ બેસ્ટ. તમારો પહેલો દિવસ એકદમ સરસ રીતે એન્જોય કરજો. થેન્ક યુ સો મચ મમ્મી. ઓ ચિંકી, જો તો અહીંયા કેટલા બધા બાળકો છે. મને તો ખબર જ નથી કે અહીંયા આટલા બધા બાળકો શીખવા આવે છે. હા ગટ્ટુ, અને ઘણા બાળકો તો આપણાથી પણ નાના છે. શું લોકોને કરાટે શીખવું આટલું બધું ગમે છે? હવે તો મને બહુ જ એક્સાઇટમેન્ટ થઈ રહી છે. હા ચિંકી, મને પણ. ખબર નહીં આજે આપણે કેવું પરફોર્મ કરીશું. પછી તેમના કરાટે ટીચર આવે છે અને તેમને કરાટેના બેઝિક્સ શીખવાડે છે. પછી બધાને થોડી એક્સરસાઇઝ કરાવે છે. એક ટ્રેન સ્ટુડન્ટ આવે છે અને ટીચરના કહેવા પ્રમાણે એક બોર્ડને તોડી નાખે છે. આ જોઈને ગટ્ટુ અને ચિંકી ઇમ્પ્રેસ થઈ જાય છે. થોડી વારમાં ક્લાસ ખતમ થાય છે અને પપ્પા બંનેને લેવા માટે આવી જાય છે. તો બાળકો, કેવો રહ્યો તમારો પહેલો કરાટે ક્લાસ? તમે એન્જોય કર્યો કે નહીં? પપ્પા, ક્લાસમાં તો કેટલા બધા બાળકો હતા. અમારા કરાટે ટીચર બહુ જ સ્ટ્રિક્ટ અને ડિસિપ્લિન્ડ હતા. અને ચિંકી, તે છોકરો યાદ છે તને જેણે તે પેલા બોર્ડને તોડ્યો હતો? હું તો હજુ સુધી તેનાથી ઇમ્પ્રેસ છું. મારે પણ તેવું કરવું છે. અરે હા, ખબર છે પપ્પા, એક સ્ટુડન્ટે એક લાકડાના બોર્ડને આરામથી તોડી દીધું. કેટલો સ્ટ્રોંગ હતો એ! આ તો કશું જ નથી ગટ્ટુ ચિંકી. જો તમે રેગ્યુલર ક્લાસ ભરશો તો આના કરતાં પણ વધારે કરી શકશો. શું ખરેખર પપ્પા? શું અમે એટલા બધા સ્ટ્રોંગ બની જઈશું? બીજું શું બાળકો, બસ તમારે રેગ્યુલર ક્લાસમાં જવું પડશે. બોલો, જશો ને? હા પપ્પા, જરૂર જઈશું. હવે તો મારે પણ આટલા જ સ્ટ્રોંગ થવું છે. પપ્પા તેમની વાતો સાંભળીને ખૂબ જ ખુશ થાય છે કે ફાઇનલી તેમને કરાટે ક્લાસ જવાની મજા આવી રહી છે. ઘરે પહોંચીને તેઓ કરાટે ક્લાસમાં શું થયું તે મમ્મીને બતાવે છે અને હવે કોઈ પણ બહાનું બનાવ્યા વગર રેગ્યુલર કરાટે ક્લાસમાં જાય છે. વેરી ગુડ ગટ્ટુ ચિંકી. જુઓ, મેં કહ્યું હતું ને, તમને કરાટે ક્લાસમાં ખૂબ મજા આવશે. હા મમ્મી, અમને બહુ મજા આવી. હા મમ્મી, ખરેખર અમને બહુ મજા આવી. ટીચર્સ ડે. રિસેસનો સમય હતો અને ગટ્ટુ અને ચિંકી પોતાના ક્લાસમાં પોતાના મિત્રો સાથે વાત કરતા હતા. ઓય ગટ્ટુ, ટીચર્સ ડે આવે છે તો આ વખતે આપણે ટીચર્સ માટે શું સ્પેશિયલ કરીએ? મને જ ખબર નથી પડતી બંટી. હવે હું શું કહું? દર વખતની જેમ આ વખતે પણ આપણે ટીચર્સ માટે કાર્ડ્સ બનાવીશું અને ગિફ્ટ લઈને જઈશું. બીજું શું? ત્યાં જ ચિંકીને એક આઈડિયા આવે છે અને તે બધાને કહે છે, ના ના, આપણે આ બધું કરવાની જરૂર નથી મિત્રો. શું? પણ કેમ ચિંકી? પછી આપણે બધા શું કરીશું? મારી પાસે એક ફેન્ટાસ્ટિક પ્લાન છે. આપણે બધા ભેગા મળીને બુક લખીશું. બધા ચિંકીની બુકની વાત સાંભળી હેરાન થઈ જાય છે. ત્યાં જ ચિંકી કહે છે, હા હા, જો
આપણે તેમની સારી અને સ્પેશિયલ વાતો લખીશું અને સાથે તેમની ડ્રોઈંગ પણ બનાવીશું અને પછી ટીચર્સ ડે ના દિવસે આપણે તેમને તે બુક ગિફ્ટ કરીશું. વાવ ચિંકી, આ આઈડિયા તો ખરેખર એકદમ યુનિક છે. પણ સ્કૂલમાં તો કેટલા બધા ટીચર્સ છે. બધા માટે આટલી બધી બુક બનાવવામાં તો કેટલો ટાઈમ લાગી જશે અને ટીચર્સ ડે તો 2 દિવસમાં જ છે. હા ચિંકી, ગુડી બરાબર કહે છે. આ પ્લાન તો બહુ સરસ છે, પણ આને ખરેખર કરવો ખૂબ જ મુશ્કેલ છે. ચિંકી કંઈક કહે તે પહેલા બેલ વાગી જાય છે અને બધા બાળકો પોતપોતાની સીટ્સ પર બેસી જાય છે. પણ ક્લાસમાં મિશ્રા સરની જગ્યાએ તેમના સિનિયર હર્ષભાઈ અને શ્રેયા આવી જાય છે. ગુડ આફ્ટરનૂન બધાને. મિશ્રા સર થોડીવાર માટે સ્ટાફ રૂમમાં બિઝી છે. ત્યાં સુધી હું અને હર્ષ ભૈયા અહીંયા રહીશું. તમે બધા તમારી બુક્સ કાઢો અને ભણો, ઓકે? બધા બાળકો એમ જ કરે છે. ત્યાં જ બંટી ચિંકીને કહે છે, ચિંકી, તું હર્ષભાઈ અને શ્રેયા દીદીને તારો પ્લાન બતાય. તે જરૂર આપણી મદદ કરશે અને તેઓ લોકો મોટા છે ને, તો તેમની પાસે સોલ્યુશન જરૂર હશે. હા, તો સાચું કહે છે બંટી. ચિંકી બંટીની ઘૂસપૂસ જોઈને શ્રેયા અને હર્ષ જાતે જ તેમની પાસે આવે છે. શું થયું ચિંકી? તું બંટી સાથે કેમ વાત કરે છે? શ્રેયા દીદી, અમને તમારી સાથે કંઈક વાત કરવી છે. અચ્છા, શું? પછી શું? ચિંકી પોતાનો આઈડિયા હર્ષ ભૈયા અને શ્રેયા દીદીને સંભળાવે છે. તે બંનેને ચિંકીનો આઈડિયા ખૂબ જ ગમે છે. ચિંકી, તારો આ આઈડિયા બહુ જ સરસ છે. આપણે આવું જ કરવું જોઈએ. પણ શ્રેયા દીદી, આટલી જલ્દી અને આટલી બધી બુક્સ કેવી રીતે લખીશું? ગટ્ટુ, બધું થઈ જશે, તું ચિંતા ના કરીશ. તમારે બધાએ ભેગા મળીને ફક્ત એક જ બુક બનાવવાની, જેમાં બધા ટીચર્સના ફોટો હોય અને તેમના વિશે લખ્યું હોય. પછી હું અને હર્ષ મળીને તે બુકની બહુ બધી કોપી કઢાવી લઈશું. અરે વાહ, આ તો બહુ સારો આઈડિયા છે દીદી. તો આપણે આજથી શરૂ કરવું પડે. હા ગટ્ટુ ચિંકી, પણ આપણે લખીશું શેના પર? તમે A4 શીટ્સ પર લખજો અને પછી અમને આપી દેજો. હા, બીજું બધું કામ અમે સંભાળીશું. પણ હા, તમારે આ કામ આજે જ પતાવવું પડશે. જરૂર ભૈયા, અમે આજે જ તે કામ બતાવી દઈશું. યસ! સાંજે બધા મિત્રો ગટ્ટુ ચિંકીના ઘરે મળે છે. તેમની પાસે ઘણી બધી A4 શીટ્સ, કલર્સ અને ગ્લિટર્સ હતા. તો ચલો મિત્રો, શરૂ કરીએ. ઉભો રે બંટી, પહેલા આપણે બધા જ પેજીસના બોર્ડર પર ગ્લિટરથી આ ડિઝાઇન બનાવીશું. હા, અને તેના પછી સૌથી ઉપર આપણે ટીચરની ડ્રોઈંગ બનાવીશું અને નીચે તેમના વિશે લખીશું, ઓકે? હા, ઓકે ચિંકી. એટલે કે આપણે બધા પેજ પર એક જ પ્રકારનું કામ કરવાનું છે, કારણ કે તે એક જ બુકના હશે. તેથી બધા પેજ એક જ દેખાવા જોઈએ ને. હા, તો ચાલો શરૂ કરીએ. બધા બાળકો કામમાં લાગી જાય છે. મિશ્રા સર અમને મેથ્સ ભણાવે છે અને તે બહુ સારા છે. તે જ્યારે પણ લંચથી પાછા આવે તો અમને સૌથી પહેલા પૂછે કે બધા વિદ્યાર્થીઓએ લંચ કર્યું કે નહીં. તેમની બધાની બહુ ચિંતા છે. હા, અને મીરા મેમ બધાને સ્કૂલમાં આર્ટ્સ ભણાવે છે અને હંમેશા આપણી મદદ કરે છે. અને જો આપણે આર્ટ બુક લાવવાનું ભૂલી જઈએ છે ને, તો તે ક્યારે ગુસ્સો નથી કરતા. મને તો ખબર નથી પડતી કે સિંગ સર વિશે શું લખું. મને તો એમનાથી બહુ બીક લાગે છે. અરે બંટી, તને યાદ નથી કે જ્યારે તું બીમાર પડી ગયો હતો અને તારા ક્લાસ મિસ થઈ ગયા હતા, તો સિંગ સરે એક્સ્ટ્રા ક્લાસીસ લઈને તને અલગથી ભણાવ્યો હતો. તે ભલે જોવામાં ગુસ્સાવાળા છે, પણ તે આપણને એટલે બોલે છે કે આપણે સારું ભણીએ અને સફળ બનીએ. હા ગુડ્ડી બરાબર કહે છે. હું સમજી ગયો કે મારે સિંગ સર વિશે શું લખવાનું છે. બાળકો ખૂબ જ મહેનત કરે છે અને લગભગ 4 કલાક પછી તેમનું કામ પતે છે. છેવટે બધું કામ પૂરું થયું. આપણે બધા ટીચર્સ વિશે લખી દીધું. હવે આપણે કાલે આ બધા પેजेस શ્રેયા દીદી અને હર્ષ ભૈયાને આપી દઈશું. બીજું કામ તે સંભાળશે. યસ ચિંકી. ગટ્ટુ ચિંકીના ફ્રેન્ડ્સ પાછા ઘરે જતા રહે છે અને ગટ્ટુ ચિંકી પણ થાકીને સૂઈ જાય છે. બીજા દિવસે તે લોકો તે પેજીસ શ્રેયા દીદી અને હર્ષભાઈને આપી દે છે. 2 દિવસ પછી ટીચર્સ ડે હતો. તે દિવસે બધા બાળકો સ્કૂલે પહોંચે છે. શ્રેયા દીદી અને હર્ષભાઈ ક્યાં રોકાઈ ગયા? તે જ આપણી બધી બુક્સ લાવવાના હતા ને. ચિંતા ના કરીશ ગટ્ટુ, તે લોકો હમણાં આવતા જ હશે. હા, અરે પેલા જો આવી ગયા. શ્રેયા દીદી અને હર્ષભાઈ ક્લાસમાં આવે છે. તેમના હાથમાં તે બધા મિત્રોએ બનાવેલી બુક્સની ઘણી બધી કોપીઓ હતી. ગટ્ટુ ચિંકી બંટી અને ગુડ્ડી જલ્દીથી તે બુક્સ પકડવામાં તેમની મદદ કરે છે.
વાવ, આ બુક્સ તો દેખાવમાં કેટલી સુંદર લાગે છે અને તેના ફ્રન્ટ કવર ઉપર તો આપણી સ્કૂલનો ફોટો છે. વિશ્વાસ નથી થતો કે તે આપણે લખી છે. ભરોસો કર ગટ્ટુ. ચલો હવે સ્ટાફ રૂમમાં જઈને આપણે બધા જોઈએ. બધા ટીચર્સ ત્યાં જ છે. આપણે ત્યાં જઈને બધાને સાથે જ ગિફ્ટ આપીશું. હા, ચલો જઈએ. પછી બાળકો ક્લાસરૂમમાં જાય છે. ત્યાં બધા ટીચર્સ પણ હોય છે અને તેમની સામે ઘણી બધી ભેટો રાખેલી હોય છે. સૌથી પહેલા બાળકો ટીચર્સને વિશ કરે છે. હેપી ટીચર્સ ડે. હેપી ટીચર્સ ડે મેમ. થેન્ક યુ બાળકો. થેન્ક યુ બાળકો. અને આ તમારા હાથમાં શું છે? સર, આ અમારા તરફથી તમારા બધા માટે એક નાની ગિફ્ટ છે. જ્યારે ટીચર્સ બુકને ખોલે છે અને પોતાના વિશે લખેલું વાંચે છે તો બધા ઇમોશનલ થઈ જાય છે. બધાને તે ગિફ્ટ બહુ જ ગમે છે. માનવું પડશે બાળકો, તમે બહુ જ ટેલેન્ટેડ છો. મોટા થઈને તમે જરૂર સારા કામ કરશો અને સફળ થશો. થેન્ક યુ સર. જો કે આજના ટીચર્સ ડે નિમિત્તે આપણા બધાની એક સેલ્ફી તો બને છે ને? હા, તો સાચું કહ્યું તે ગટ્ટુ. ચાલો બધા ભેગા મળીને એક સરસ સેલ્ફી પાડીએ. પછી બધા સેલ્ફી લે છે. આ રીતે ગટ્ટુ અને ચિંકી ટીચર્સ ડેને બધા જ ટીચર્સ માટે મેમોરેબલ ડે બનાવે છે. ચિલ્ડ્રન્સ ડે. સ્કૂલમાં બધી જગ્યાએ ચિલ્ડ્રન્સ ડેના પેમ્ફલેટ લાગ્યા છે. ગટ્ટુ, ચિંકી, બંટી અને બીજા બધા મિત્રો પેમ્ફલેટ જુએ છે. ગટ્ટુ ચિંકી, પેલું જો સ્કૂલમાં કંઈક મેળો થવાનો છે. હા બંટી, સ્કૂલમાં ચિલ્ડ્રન્સ ડે ઉજવવા માટે બાળ મેળો થવાનો છે. કેટલી મજા આવશે ને? જો આમાં લખ્યું છે કે ઝૂલો અને બીજી બધી ગેમ્સ પણ હશે અને બધાની સાથે આકર્ષિત ઇનામ. વાહ, મને તો મન થાય છે કે જલ્દીથી 14મી નવેમ્બર આવી જાય. હા, અને ખાવા પીવાની દુકાનો પણ હશે. વિચારીને તો મારા મોઢામાં પાણી આવી જાય છે. કોરિડોરમાં ઊભા ઊભા બધા મિત્રો એકબીજા સાથે પેમ્ફલેટ જોઈને વાત કરતા હતા. એવામાં દૂરથી ગટ્ટુના ટીચર ગટ્ટુને બોલાવે છે. ગટ્ટુ ચિંકી, અહીં આવો બેટા. યસ મેમ, તમે બોલાવ્યો? ચિલ્ડ્રન્સ ડેના દિવસે સ્કૂલમાં ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન છે. તે જોવા માટે બહારથી કેટલાક ગેસ્ટ પણ આવશે. તારે એ દિવસે ચાચા નહેરુ બનીને આવવાનું છે અને તેમણે કહેલી અમુક વાતો સ્ટેજ પર બોલવાની છે. ઓકે? પણ મેમ, એ દિવસ તો મેળો પણ છે. મેમ. તો આપણો કાર્યક્રમ પત્યા પછી મેળામાં જતો રહેજે. ઠીક છે? સારું મેમ. ટીચરની આ વાત સાંભળી ગટ્ટુ દુઃખી થઈને સ્કૂલેથી ઘરે આવે છે. તે મમ્મીને આ વાત કહે છે. મમ્મી, 14 નવેમ્બરે અમારે સ્કૂલમાં ચિલ્ડ્રન્સ ડે મનાવવાના છે અને મારે ચાચા નહેરુ બનીને જવાનું છે. ચાચા નહેરુ? અરે વાહ! પણ તું આટલો દુઃખી કેમ છે? કારણ કે હું મેળામાં નહીં જઈ શકું. અરે, સ્ટેજ ઉપર બોલીને મેળાની મજા લેજે. દુઃખી ના થઈશ. તારે ખૂબ સરસ બોલવાનું છે. તને ખબર છે કે ચાચા નહેરુ કોણ હતા? ના મમ્મી, કોણ છે? ચાલ, તને શાંતિથી વાત કરું. મમ્મી, હું તો મસ્ત રીતે મેળો એન્જોય કરીશ. ચિલ્ડ્રન્સ ડેનો દિવસ આવ્યો અને મમ્મી ગટ્ટુને તૈયાર કરતી હતી. ગટ્ટુએ કુર્તો પાયજામો અને નહેરુ જેકેટ તેમજ નહેરુ ટોપી પહેરેલી હતી. આલે ગટ્ટુ, એક લાલ ગુલાબ પણ પોકેટમાં રાખ. ચાચા નહેરુને લાલ ગુલાબ ખૂબ પસંદ હતું. મમ્મી, આ તો કહે ચાચા નહેરુ કોણ હતા અને આપણે ચિલ્ડ્રન્સ ડે કેમ ઉજવીએ છીએ? ગટ્ટુ, ચિંકી, આજે 14th નવેમ્બરે પંડિત જવાહરલાલ નહેરુનો જન્મદિન હોય છે. તે આપણા દેશના પહેલા પ્રધાનમંત્રી હતા. જ્યારે આપણા દેશ ઉપર અંગ્રેજોનો રાજ હતો ત્યારે પંડિત જવાહરલાલ નહેરુએ બીજા ઘણા સ્વતંત્રતા સેનાનીઓ સાથે મળીને આપણા દેશને આઝાદ કરાવ્યો હતો. તેમને બાળકો ખૂબ જ ગમતા હતા. તેથી જ તેમના જન્મદિવસને ચિલ્ડ્રન્સ ડે તરીકે ઉજવવામાં આવે છે. ચાલો હવે જાઓ, સ્કૂલ માટે લેટ થઈ જશે. પોતાના સ્ટેજના ડાયલોગ યાદ રાખજે ગટ્ટુ. હું તારો પ્રોગ્રામ જોવા આવીશ. બાય. તૈયાર થઈને બધા બાળકો સ્કૂલે પહોંચે છે અને ગટ્ટુ શરમાતા સ્કૂલમાં ઘૂસે છે. આખી સ્કૂલનું મેદાન મેળા માટે સજાવ્યું હતું. ગટ્ટુ, ચિંકી ઝૂલા અને સ્ટોલ્સ જોતા જ રહી જાય છે. અરે વાહ, આખી સ્કૂલ મેળા માટે સજેલી કેટલી સુંદર લાગે છે. આજે તો બહુ જ મજા આવશે. જરા જલ્દી ચાલ ગટ્ટુ, તમારા મેમ તમને સ્ટેજ ઉપર બોલાવી રહ્યા છે. અરે ચિંકી, મારે સ્ટેજ પર નથી જવું.
મારે પણ તારી સાથે મેળામાં મજા કરવી છે. ના ગટ્ટુ, તારે સ્ટેજ ઉપર બોલવાનું છે. તું મેળો પછી જોઈ લેજે. હમણાં તું જા. ગટ્ટુ રોકાતો જ નથી અને દોડતા દોડતા ચિંકીને કહે છે. હું મેળો જોવા જઈ રહ્યો છું. ઊભો રે ગટ્ટુ, ઊભો રે. ગટ્ટુ દોડતા દોડતા બંટીની સાથે ગેમ્સની સ્ટોલમાં પહોંચે છે. સૌથી પહેલા તે એરોથી ફુગ્ગા પર નિશાનો લગાવવાની ગેમ રમે છે. ચલો બંટી, નિશાનું લગાવીએ. પહેલા હું ટ્રાય કરીશ. ફૂટ ફૂટ. વાહ બંટી, તે તો 2 ફુગ્ગા ફોડી નાખ્યા. હવે મારો વારો. હા, મારા જેવું નિશાનું લગાવીને બતાય તો હું માની જાઉં. ગટ્ટુ ભૂલથી દુકાનદાર તરફ નિશાન તાકે છે. દુકાનદાર તો ડરી જાય છે. અરે યાર, લાગી જા, નિશાનું લાગી જા. અરે આ ક્યાં નિશાનું લગાવે છે? મારી જ નાખીશ મને. ગટ્ટુ, ફુગ્ગાને ફોડવાનો છે, આપણું માથું નહીં. તું રહેવા દે, આપણે બીજે જઈએ. હા, અહીંયા મજા નથી આવતી, ક્યાંક બીજે જઈએ. બંને રિંગ ગેમની સ્ટોલ જુએ છે અને ત્યાં જાય છે. ચલો, આ રિંગ નાખવા વાળી ગેમ રમીએ. કેટલી મજેદાર વસ્તુઓ મૂકી છે. હા, આ મસ્ત લાગે છે, પણ પહેલા મારો વારો. ગટ્ટુ જોર જોરથી રિંગ્સ ફેંકે છે અને ઘણી બધી વસ્તુઓ જીતે છે. બંને ખુશીથી ઉછળવા લાગે છે. હર્રે, આ ચિપ્સનું પેકેટ પણ મારું થઈ ગયું. હર્રે, ચલો હવે ઝૂલો ઝૂલીએ. હા, બહુ મજા આવશે. ચલો. બંને મેરીગો રાઉન્ડ જાય છે અને ખૂબ ખડખડાટ હસે છે. કેટલી મજા આવે છે ને બંટી. અચાનક ગટ્ટુની નજર સ્ટેજ પર પડે છે અને તેને ફેન્સી ડ્રેસની યાદ આવે છે. અરે બંટી, હું તો ફેન્સી ડ્રેસ વિશે તો ભૂલી ગયો. ઝૂલો રોકો. અરે બેસી રે ગટ્ટુ, બેસી રે. ગટ્ટુ ગભરાઈ જાય છે અને ઝૂલો રોકવા માટે કહે છે. ઝૂલો રોકાતા જ તે સ્ટેજ તરફ ભાગે છે. મેમ, હું આવી ગયો. ક્યાં હતો તું ગટ્ટુ? ગટ્ટુ સ્ટેજ પર જાય છે. તે મન ખરાબ કરીને બીજા બાળકો સાથે સ્ટેજ પર બેસી જાય છે. સ્ટેજ પરથી તેને બધો મેળો દેખાતો હતો. દુકાનો જોઈને ગટ્ટુ વિચારે છે, કેટલી મજા આવતી હતી ત્યાં. ગટ્ટુ, ગટ્ટુ, ગટ્ટુ ઉઠ અને જા. તારો વારો આવ્યો છે. માઇકમાં તારા ડાયલોગ્સ બોલ. નમસ્કાર, હું છું ગટ્ટુ. આજે પંડિત જવાહરલાલ હું બનેલો છું. આજે હું તમારી સામે તેમના કહેલા કેટલાક શબ્દો કહીશ. બાળકો એક બગીચામાં કળીઓ જેવા હોય છે અને તેમને એમ બોલતા બોલતા ગટ્ટુની નજર ચિંકી પર પડે છે, જે પાણીપુરી ખાતી હતી. ગટ્ટુના મોઢામાં પાણી આવે છે અને તે કંઈક બીજું જ બોલવા લાગે છે. બગીચામાં પાણીપુરી જેવા હોય છે, જેમને પ્રેમથી મોઢામાં રાખવા જોઈએ. આ પાણીપુરી. ગટ્ટુ, ગોલ મટોલ નહીં, કળીઓની જેમ હોય છે. કળીઓ. મમ્મી ઓડિયન્સમાં બેઠી હતી અને ગટ્ટુને બોલવા માટે ઈશારો કરતી હતી. બધી ઓડિયન્સ જોર જોરથી હસવા લાગે છે અને બીજા બાળકો પણ જોર જોરથી હસે છે. ગટ્ટુ તરત સ્ટેજ પરથી ભાગે છે અને વિચાર્યા વગર જ ચિંકીની સાથે પાણીપુરીની દુકાને પાણીપુરી ખાવા લાગે છે. જુઓ, આજે ચાચા નહેરુ પણ પાણીપુરીની મજા લે છે. ગટ્ટુ પાણીપુરી ખાતો જ રહે છે. ચાલો, છેલ્લે ગટ્ટુએ ચિલ્ડ્રન્સ ડે ની મજા લઈ જ લીધી. ચેસ ચેમ્પિયન ચિંકી. વરસાદની ઋતુમાં અચાનક ઘણા અઠવાડિયા સુધી તડકો આવી ગયો. વાતાવરણ બદલાઈ જવાથી બાળકોના સ્વાસ્થ્ય પર અસર પડી. ઘણા બાળકોને તો શરદી ખાંસી થઈ ગઈ. એક દિવસ ચિંકી જ્યારે સ્કૂલેથી ઘરે આવી ત્યારે તેને ખાંસી થઈ ગઈ. અરે ચિંકી, તારી તબિયત તો ખરાબ લાગે છે. હા મમ્મી, બપોરથી જ ગળામાં કંઈક અજીબ લાગે છે. કાંઈ વાંધો નહીં, હું તુલસી, આદુ અને કાળી મરીનો સરસ ઉકાળો બનાવી આપું છું. તેને પી લે, સાંજ સુધીમાં ખાંસી ગાયબ થઈ જશે. પણ સાંજ સુધી તો તેની તબિયત વધુ ખરાબ થઈ ગઈ અને તેને તાવ આવી ગયો. પપ્પાએ ફેમિલી ડોક્ટરને ફોન કર્યો અને ચિંકીનું પૂરું ચેકઅપ કર્યું. અને તો વાયરલ ઇન્ફેક્શન થયું છે. ઘણા બધા છોકરાઓને થયું છે. તમે ચિંતા ના કરશો, હું દવાઓ લખી આપું છું. ચિંકી થોડા દિવસોમાં ઠીક થઈ જશે. ગટ્ટુને ચિંકીની ઘણી ચિંતા થઈ રહી હતી. તેણે એક રિસ્પોન્સિબલ ભાઈ તરીકે કામ કર્યું અને ફટાફટ મેડિકલ સ્ટોરમાંથી દવાઓ લઈ આવ્યો.
મમ્મીએ ચિંકીને દવાઓ આપી તો ચિંકી આરામથી સૂઈ ગઈ. બીજા દિવસે ચિંકી સ્કૂલે ના ગઈ કારણ કે તેને ડોક્ટરે આરામ કરવાનું કીધું હતું. ગટ્ટુ પણ સ્કૂલેથી આવીને વધારે સમય ચિંકી પાસે વિતાવવા લાગ્યો. ચિંકી બોર ના થઈ જાય તેના માટે ગટ્ટુ તેને મેગેઝિન અને સ્ટોરી બુક્સમાંથી ઇન્ટરેસ્ટિંગ સ્ટોરીઓ સંભળાવતો હતો. ચિંકીનું આ રીતે ધ્યાન રાખતા જોઈને મમ્મી તો ગટ્ટુ ઉપર ખૂબ જ ખુશ થઈ ગઈ. એક દિવસ ગટ્ટુએ ખૂબ જ રસપ્રદ સમાચાર વાંચ્યા તો તેણે ચિંકીને પણ બતાવ્યા. અરે ચિંકી, આજે મને એવા કમ્પ્યુટર વિશે વાંચવા મળ્યું કે જે ચેસ રમી શકે છે. અચ્છા, હા ચિંકી, વૈજ્ઞાનિકોએ એક એવું કમ્પ્યુટર બનાવ્યું છે કે જે આપણી જેમ ચેસ રમી શકે છે. તેનું નામ ડીપ બ્લુ છે અને તેણે એકવાર તો ચેસના વર્લ્ડ ચેમ્પિયનને પણ હરાવી દીધો. અરે વાહ! મને પણ ચેસની ગેમ બહુ જ ઇન્ટરેસ્ટિંગ લાગે છે. હું તને પ્લે સ્ટોર પરથી ચેસની એપ ડાઉનલોડ કરી આપીશ. તું એકલી બેઠા બેઠા પણ જાતે શીખીને પ્રેક્ટિસ કરી શકે છે. ગટ્ટુએ ચિંકીના સ્માર્ટફોનમાં ચેસની એપ ઇન્સ્ટોલ કરી આપી અને ચિંકીએ ઓનલાઈન ગેમના નિયમો જાણીને પ્રેક્ટિસ કરવા લાગી. મમ્મી પપ્પા પણ ચિંકીના આ નવા શોખથી ખુશ હતા. એક દિવસ પપ્પા જ્યારે ઓફિસેથી ઘરે આવ્યા ત્યારે તેમણે ચિંકીને એક બોક્સ આપ્યું. અરે, આ પેકેટમાં શું છે? રેપર ખોલીને તો જો, તારા માટે એક સરપ્રાઈઝ ગિફ્ટ છે. ચિંકી પેકેટ ખોલે છે તો તેને તેમાં એક ચેસ બોર્ડ જોવા મળે છે. અરે વાહ! આ તો બહુ જ સરસ ચેસ બોર્ડ છે. મમ્મી અને ગટ્ટુ પણ ચિંકીના સરપ્રાઈઝ ગિફ્ટને જોઈને તાળીઓ વગાડે છે. મને તો પૂરો વિશ્વાસ છે કે એક દિવસ ચિંકી પણ પ્રજ્ઞા આનંદાની જેમ આપણા બધાનું નામ રોશન કરશે. આ પ્રજ્ઞા આનંદા કોણ છે મમ્મી? પ્રજ્ઞા આનંદા એક ઇન્ડિયન ચેસ પ્લેયર છે જેણે ગયા વર્ષે ફક્ત 16 વર્ષની ઉંમરમાં વર્લ્ડ ચેમ્પિયન મેગ્નસ કાર્લસનને હરાવ્યો હતો. ફક્ત 16 વર્ષની ઉંમરે તેણે વર્લ્ડ ચેમ્પિયનને હરાવી દીધો. તું પણ નાની ઉંમરમાં ચેમ્પિયન બની જઈશ, મને પૂરો વિશ્વાસ છે. હવે ચિંકી ઘરેથી જ ઓનલાઈન ચેસ રમવા લાગી પોતાના મિત્રોની સાથે. થોડા જ દિવસમાં ચિંકીની ચેસ એટલી ઇમ્પ્રૂવ થઈ ગઈ કે સ્કૂલના ઘણા બધા લોકો તેના વખાણ કરવા લાગ્યા. ચિંકીના કેટલાક મિત્રોએ રાધિકા મેડમને ચિંકીની ચેસ વિશે ઘણું બધું જણાવ્યું. રાધિકા મેડમ પણ ચેસના સારા ખેલાડી હતા. બીજા દિવસે તેઓ ચિંકીની તબિયત પૂછવા માટે તેના ઘરે આવ્યા. ડોક્ટરની દવાથી ચિંકીની હેલ્થ ઘણી સારી થઈ ગઈ હતી, પરંતુ હજુ પણ તેને સંપૂર્ણ સ્વસ્થ થવા માટે 4-5 દિવસ લાગવાના હતા. તું અટેન્ડન્સની ચિંતા ના કરીશ ચિંકી. તું પહેલા તારી હેલ્થ ઉપર ધ્યાન આપ. જી મેમ. અને મેં તારી ચેસ ગેમ વિશે ખૂબ સાંભળ્યું છે. બધા તારા ખૂબ જ વખાણ કરે છે. હું તો હજુ શીખી રહી છું મેમ, પણ મને ચેસ રમવામાં બહુ જ મજા આવે છે. આવી જા, આપણે બંને ગેમ રમીએ. ચિંકીએ ચેસબોર્ડ તૈયાર કર્યું અને રાધિકા મેડમ સાથે રમવા લાગી. મમ્મી તેમના માટે ચા અને બિસ્કિટ લાવી અને તેમની સાથે બેસીને ચેસ ગેમ જોવા લાગી. જે રીતે ચિંકી શાંતિથી પોતાની ચાલ ચાલતી હતી, આ જોઈને રાધિકા મેડમ ખૂબ જ ખુશ થયા. અંતમાં તો રાધિકા મેડમ જ જીત્યા, પણ જે રીતે ચિંકી ગેમ રમી તે ખરેખર વખાણવા લાયક હતું. પોતાની ગેમ વધુ સારી કરવા માટે રાધિકા મેડમે ચિંકીને ઘણી બધી ટિપ્સ આપી. થોડા દિવસ પછી ઇન્ટર સ્કૂલ ચેસ ટુર્નામેન્ટ થવાની હતી અને સ્કૂલના પ્રિન્સિપાલે ચેસની ટીમની એનાઉન્સમેન્ટ કરી. આ વખતે ચેસ ટુર્નામેન્ટમાં આપણી સ્કૂલને રિપ્રેઝેન્ટ કરશે વિશાલ, પ્રજ્ઞા, કુમુદ અને ચિંકી. બધા બાળકોએ તાળીઓ વગાડીને સ્કૂલ ટીમને ચીયરઅપ કરી. કોંગ્રેચ્યુલેશન્સ ચિંકી, મને પૂરો વિશ્વાસ હતો કે તારી પસંદગી જરૂર થશે. જ્યાં ઘણા બધા બાળકો ચિંકીના નામથી ખુશ હતા, ત્યાં અમુક ટીચરોએ ચિંકીની કાબિલિયત પર શક જતાવ્યો. હિસ્ટ્રી ટીચર સંધ્યા મેડમ બોલે છે, ચિંકી તો બહુ નાની છે. આટલી ઓછી ઉંમરમાં તે ટુર્નામેન્ટના સિનિયર સ્ટુડન્ટ્સની સામે કેવી રીતે ટકશે? ચિંકી ઉંમરમાં ભલે નાની છે, પણ તેનું મગજ ખૂબ સારું ચાલે છે. મને વિશ્વાસ છે ચિંકી અમારી સ્કૂલનું નામ રોશન કરશે. રવિવારે ટાઉન હોલમાં ઇન્ટર સ્કૂલ ચેસ ટુર્નામેન્ટ શરૂ થઈ. ચિંકીનો ઉત્સાહ વધારવા માટે મમ્મી પપ્પા અને ગટ્ટુ આવ્યા અને સ્કૂલ ટીમના બધા પ્લેયર્સ અને સાથે રાધિકા મેડમ પણ. પહેલા જ રાઉન્ડમાં ચિંકીની ટીમના 2 પ્લેયર્સ કુમુદ અને રેખા હારી ગયા. પ્રજ્ઞાએ સરસ રમત બતાવી અને બીજા રાઉન્ડ માટે ક્વોલિફાય થઈ ગઈ. પણ ચિંકીની મેચ બીજી સ્કૂલના પીટર વેગસ સાથે થઈ, જે લાસ્ટ યરનો સેમીફાઇનલિસ્ટ હતો. પીટરે ઓવર કોન્ફિડન્સમાં પોતાના મિત્રોને કહ્યું,
આ નાની છોકરી તો અડધો કલાક પણ મારી સામે ટકી નહીં શકે. તેની પાસે રહેલા વિદ્યાર્થીઓ ચિંકી સામે જોઈને હસ્યા. પણ રમત શરૂ થતાં જ ચિંકીએ એવો ઘેરો લગાવ્યો કે પીટર તો ફસાઈ ગયો. તેણે ધ્યાન જ ન આપ્યું કે ચિંકીની ક્વીન હાફમાં આવીને કેવી રીતે ખતરનાક જાળ બનાવતી હતી. અને 15 મિનિટમાં જ પીટર ચેકમેટ થયો. બીજા રાઉન્ડમાં પણ ચિંકી ઓપોનન્ટને હરાવીને સેમીફાઇનલિસ્ટ બની ગઈ અને ટુર્નામેન્ટમાં તેના નામની ચર્ચા થવા લાગી. બીજી બાજુ ચિંકીની સ્કૂલની પ્લેયર પ્રજ્ઞા પોતાની મેચ હારી ગઈ અને હવે મેડલ જીતવાની બધી જવાબદારી ચિંકી પર આવી. સેમીફાઇનલ્સમાં ચિંકીની મેચ રૂબીના સાથે હતી. તેણે પણ પહેલીવાર ચિંકીની જેમ જ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો. પણ તેના એટેકિંગ મોબ્સની ઘણી ચર્ચા થતી હતી. મેચ પહેલા રાધિકા મેડમ ચિંકીને સમજાવતા બોલે છે કે ચિંકી, આ છોકરી રૂબીનાની અટેકિંગ ગેમ બહુ જ ડેન્જરસ છે. મેમ, બસ એટલે જ હું ડિફેન્સની સ્ટ્રેટેજીથી ગેમ ઓપન કરીશ. જોઈએ રૂબીનામાં કેટલું પેશન્સ છે. રમત શરૂ થઈ અને રૂબીનાએ એક પછી એક એટેકિંગ મોબ્સ બનાવ્યા. પણ ચિંકીનું એન્ટિસિપેશન ઘણું જ શાર્પ હતું. તેણે જે રીતે પોતાનું સિસિલિયન ડિફેન્સ તૈયાર કર્યું હતું તેનાથી રૂબીનાનો કોન્ફિડન્સ જવા લાગ્યો. તેણે અચાનક ભૂલો કરવાનું શરૂ કર્યું અને તેનો ફાયદો ઉઠાવીને ચિંકીએ રૂબીનાનો કિલ્લો ધ્વસ્ત કર્યો. બધા હેરાન હતા કે ચિંકીએ કેવી રીતે શાંત રહીને રૂબીનાને કેવી રીતે હરાવી. છેલ્લે ફાઇનલ ગેમ શરૂ થઈ. આ વખતે ચિંકીની સામે હતી શનાયા, લાસ્ટ યરની ચેમ્પિયન. તે ફક્ત ચિંકી કરતાં 4 વર્ષ મોટી ન હતી, પણ સતત 4 વર્ષથી તેણે ગોલ્ડ મેડલ જીત્યો હતો. ચિંકીને શનાયાની ચાલ ખબર પડતી નહોતી અને ધીમે ધીમે શનાયાએ પોતાની પકડ મજબૂત બનાવી. તેણે ચિંકીના બંને બિશપ અને નાઇટ ઉડાવ્યા. જ્યારે ચિંકીએ શનાયાનું ફક્ત 3 પાઉન્સનું જ નુકસાન કર્યું. ગેમ ધીરે ધીરે શનાયાના હાથમાં જતા જોઈને ગટ્ટુ, ચિંકી અને પપ્પા ચિંતામાં પડી ગયા. પણ ત્યાં જ રાધિકા મેડમ બોલ્યા કે ચિંકી એક હાઈ રિસ્ક મૂવ બનાવે છે અને જો તે કામ કરી ગયું તો તેનો ટાર્ગેટ સીધો શનાયાની ક્વીન ઉપર હશે. એકચ્યુઅલી ચિંકીને આ મૂવ રાધિકા મેડમે જ શીખવ્યો હતો અને તેમની વાત એકદમ સાચી નીકળી. ચિંકીએ થોડી જ વારમાં શનાયાની ક્વીન ઉડાવી. શનાયાની આખી ગેમ તેની ક્વીન ઉપર જ આધારિત હતી અને ચિંકીના આ મૂવથી તે એકદમ હતાશ થઈ ગઈ અને ચિંકીએ થોડી જ વારમાં શનાયાને ચેકમેટ કરી નાખી અને આખો ટાઉન હોલ લોકોની તાળીઓથી ગુંજી ઉઠ્યો. ચિંકીને ચીફ ગેસ્ટે ગોલ્ડ મેડલ પહેરાવ્યો અને આ જોઈને મમ્મી, પપ્પા, ગટ્ટુ અને રાધિકા મેડમ ખૂબ જ ખુશ થઈ ગયા. અને હવે તો ચિંકી સીધી સ્ટેટ લેવલ જુનિયર ચેસ ચેમ્પિયન માટે ક્વોલિફાય થઈ ચૂકી છે. ખૂબ સરસ ચિંકી. તારી બીમારી વખતે તે તારો સમય કંઈક નવું શીખવામાં વિતાવ્યો અને આજે તેનાથી જ તું ચેમ્પિયન બની ગઈ. વી આર પ્રાઉડ ઓફ યુ ચિંકી. ચોકલેટ ફેક્ટરી. ગટ્ટુ અને ચિંકી આજે સ્કૂલેથી ભાગીને ઘરે આવે છે અને મમ્મીને શોધવા લાગે છે. મમ્મી મમ્મી, તમે ક્યાં છો? અરે શું થયું બાળકો? આવી રીતે ભાગતા ભાગતા કેમ આવ્યા? અરે મમ્મી, વાત જ એવી છે. બહુ જ એક્સાઇટિંગ વાત છે. હા હા, કહો શું થયું, સાંભળું છું હું. ખબર છે મમ્મી, કાલે અમને સ્કૂલના તરફથી ચોકલેટ ફેક્ટરીની વિઝિટ પર જવાના છીએ. અરે વાહ, આ તો ખરેખર ખૂબ જ એક્સાઇટિંગ વાત છે. હા મમ્મી, તે અમને બતાવશે કે ચોકલેટ કેવી રીતે બનાવવામાં આવે છે અને તેનું પેકેજિંગ પણ કેવું કરવામાં આવે છે. અને મમ્મી, બધા વિદ્યાર્થીઓને પૂછવામાં આવ્યું છે કે તમારી ફેવરેટ ચોકલેટ કઈ છે, જેમ કે મિલ્ક ચોકલેટ, ડાર્ક ચોકલેટ અને ફ્રૂટ એન્ડ નટ ચોકલેટ. લાગે છે કે આવતીકાલે અમને ચોકલેટ્સ પણ મળવાની છે. વેરી ગુડ. પછી તો આવતીકાલે તમને ઘણું બધું નવું શીખવા મળવાનું છે અને હા, તમને ખૂબ જ મજા આવશે બાળકો. હા મમ્મી. પછી મમ્મી કામમાં લાગી જાય છે અને ગટ્ટુ અને ચિંકી ઘણા વખત સુધી આ જ વસ્તુ ડિસ્કસ કરે છે. તેમને તો કંઈ ખબર જ નહોતી પડતી. બીજા દિવસે ગટ્ટુ અને ચિંકી જલ્દી તૈયાર થઈ જાય છે અને તેમની સ્કૂલ બસ તેમને પિક કરવા ઘરે આવે છે. ટાટા બાળકો. ટીચરની બધી વાત ધ્યાનથી સાંભળજો અને યાદ રાખજો. અને હા, તમે વધારે મસ્તી ના કરતા. ઓકે મમ્મી, ટાટા. અને બસ ચોકલેટ ફેક્ટરી તરફ ચાલી પડે છે. ટીચર આવીને કહે છે કે વિદ્યાર્થીઓ, જ્યારે આપણે ફેક્ટરીમાં પહોંચીશું ત્યારે તમારે એક લાઈન બનાવીને ચાલવાનું છે. કોઈ પણ આમ તેમ નહીં ભાગે અને હા, કોઈ પણ વસ્તુને પૂછ્યા વગર ટચ નથી કરવાનું. ઓકે મેમ. બધા બાળકો ટીચરની પાછળ ચાલી પડે છે.
ફેક્ટરીના મેનેજર ગેટ પાસે તેમની રાહ જોતા હોય છે. આવો આવો બાળકો, કેમ છો બધા? આજે હું જ તમને આખી ફેક્ટરીનું વિઝિટ કરાવવાનો છું. તો ચાલો શરૂ કરીએ. બધા બાળકો ફેક્ટરીમાં જાય છે અને જુએ છે કે તેમાં મોટી મોટી મશીનો લાગેલી હોય છે. ટીચર, આ મશીનો શું કામ કરે છે? ગટ્ટુ, આ મશીનથી ચોકલેટ્સ બનાવવામાં આવે છે. ઓહ, આટલી નાની નાની ચોકલેટ્સ બનાવવા માટે આટલી મોટી મોટી મશીન્સ. અરે બેટા, જરા વિચારો, આટલી નાની નાની ચોકલેટ્સ કેટલી બધી ક્વોન્ટિટીમાં બને છે. તેથી તેમને બનાવવા માટે ઘણા બધા મશીન્સ જોઈએ. અને અમે જો તેને હાથેથી બનાવવા બેસીએ ને તો તમારે એક ચોકલેટ માટે ઘણી બધી રાહ જોવી પડે. ઓહ, હું સમજી ગયો. બાળકો, આ જે મશીન્સ તમને દેખાય છે ને, અહીંયાથી ચોકલેટ બનાવવાની શરૂઆત થાય છે. સૌથી પહેલા અમે કોકો બીન્સ લાવીએ છીએ અને આ મશીનમાં તેને વોશ કરીએ છીએ. ત્યાર પછી તે આગળ જાય છે અને તેને રોસ્ટ કરવામાં આવે છે. કોકો બીન્સ? અરે હા, તેનાથી તો આપણે ઘરે કોફી પણ બનાવીએ છીએ. હા, એકદમ બરાબર. પછી અમે તેને મિલ્ક અને શુગરમાં મિક્સ કરીએ છીએ જેથી તે મીઠી થઈ જાય. ઓહ, પછી શું થાય છે? પછી અમે આ મિક્સચરને બીજી મશીનમાં નાખીએ છીએ જ્યાં તેને ફ્રીઝ કરવામાં આવે છે અને ચોકલેટ શેપ્સમાં કટ કરવામાં આવે છે. ત્યારે જઈને તમારી ચોકલેટ રેડી થાય છે. ઓહ, તો પછી ચોકલેટ રેડી થઈ જાય છે? હા બેટા, ઓલમોસ્ટ. હવે આ ચોકલેટની ફાઇનલ પેકેજિંગ થાય છે. પછી આ ચોકલેટ્સને માર્કેટમાં મોકલી દેવામાં આવે છે. જોયું વિદ્યાર્થીઓ, તમારી ફેવરેટ ચોકલેટ્સ કેટલી મોટી પ્રોસેસમાંથી પસાર થઈને તમારા સુધી પહોંચે છે. ત્યારે જઈને તમે તેને એન્જોય કરી શકો છો. યસ ટીચર. ખબર છે બાળકો, જ્યારે ચોકલેટ્સને શેપ્સ અપાય છે ત્યારે અમે તેને ઘણા બધા શેપ્સમાં કટ કરીએ છીએ. હા હા, જેમ કે મારી ફેવરેટ ચોકલેટ છે ને, તે મારા સુપર હીરો શેપ્સમાં આવે છે. હા બાળકો, અમે બધા બાળકોની પસંદ પ્રમાણે ચોકલેટ્સને શેપ્સ આપીએ છીએ. બધા બાળકો ધ્યાનથી ટીચર અને મેનેજર સાહેબની વાતો સાંભળે છે. તેમને ઘણું બધું નવું નવું જોવા અને નવું શીખવા મળી રહ્યું હતું. બાળકો, આ સાથે તમારી આજની વિઝિટ અહીં પૂરી થાય છે. પણ એ પહેલા કે તમે પાછા જાઓ, અમે તમારા માટે રિટર્ન ગિફ્ટ્સ નક્કી કરી છે. તમે તમારી પસંદ પ્રમાણે નક્કી કરો કે તમારે કયા શેપ્સની ચોકલેટ જોઈએ છે. અમે તમારા માટે તેને ફ્રેશલી બનાવીશું. વાવ! બધા બાળકો આ સાંભળીને ખુશ થાય છે અને પોતાની પસંદ પ્રમાણે એક એક ચોકલેટ લઈ લે છે. ચિંકી, તે કયા ફ્લેવરની ચોકલેટ લીધી છે? જો, મેં તો ફ્રૂટ એન્ડ નટ લીધી છે. ગુડ્ડી, મેં તો મિલ્ક ચોકલેટ લીધી છે કારણ કે તે મારી ફેવરેટ છે. મેં તો પ્લેન ચોકલેટ લીધી છે અને તે પણ મારા ફેવરેટ સુપર હીરોના શેપમાં. વાવ ગટ્ટુ! ત્યાં જ ફેક્ટરીના મેનેજર ત્યાં આવી જાય છે. બાળકો, એ પહેલા કે તમે પાછા જાઓ, ચલો આપણે બધા એક ગ્રુપ ફોટો લઈએ છીએ જેથી આપણને આ દિવસ હંમેશા યાદ રહે. મેનેજર સાહેબના કહેતા જ બધા બાળકો એક સાથે ઊભા રહી જાય છે. બાળકો, તમે બધા પોતપોતાની ચોકલેટ સાથે પોઝ કરો તો ફોટો હજુ સરસ આવશે. ઓકે ટીચર. પછી બધા એક સાથે ગ્રુપ ફોટો લે છે. વેરી ગુડ, થેન્ક યુ બાળકો. આ ફોટો હું તમારી સ્કૂલમાં મોકલાવી દઈશ અને તમને તેની એક એક કોપી મળી જશે. તમારી આ વિઝિટથી અમને ખૂબ જ સારું લાગ્યું અને આઈ હોપ કે તમે બધાએ પણ એન્જોય કર્યું હશે અને નવી વસ્તુઓ પણ શીખી હશે. યસ સર, અમને ખૂબ મજા આવી. હા, અમને બહુ મજા આવી. વિદ્યાર્થીઓ, તો આની સાથે જ આજની આપણી આ ચોકલેટ ફેક્ટરી વિઝિટ ખતમ થાય છે. હવે આપણે બધા પાછા સ્કૂલ જઈશું અને સ્કૂલમાં જ તમારા પેરેન્ટ્સ આવીને તમને પિક કરીને જશે. ઓકે? ઓકે મેમ. પછી બધા બાળકો એક એક કરીને બસમાં બેસે છે અને બધા પાછા સ્કૂલે જવા રવાના થાય છે. મિત્રો, આજનો દિવસ તો ખરેખર ખૂબ જ સરસ હતો ને. હું તો આ દિવસને ક્યારે નહીં ભૂલું. હા ગુડ્ડી, આ વિઝિટ તો અત્યાર સુધીની સૌથી બેસ્ટ સ્કૂલ વિઝિટ હતી. આટલી મજા તો ક્યારે નથી આવી. અને આપણને કેટલી બધી ચોકલેટ્સ પણ મળી છે ને. હું તો બહુ જ એક્સાઇટેડ છું તેને ટેસ્ટ કરવા માટે. હા, પણ અત્યારે કંટ્રોલ કર ચિંકી. આ ચોકલેટ્સ આપણે મમ્મી પપ્પા સાથે શેર કરીને ખાઈશું. હું તો કંટ્રોલ કરી લઈશ ગટ્ટુ, પણ મને એ ડાઉટ છે કે ઘરે પહોંચતા સુધીમાં તું કેવી રીતે કંટ્રોલ કરીશ? ચિંકીની વાત સાંભળીને બધા બાળકો એક સાથે હસી પડે છે. થોડી વારમાં સ્કૂલ આવી જાય છે જ્યાં બધા બાળકોના પેરેન્ટ્સ તેમને લેવા માટે ઊભા હોય છે. ગટ્ટુ ચિંકીને લેવા પપ્પા આવે છે અને તેમને આખા રસ્તામાં ચોકલેટ ફેક્ટરી વિશેની વાતો કરતા જાય છે.
લીડરશિપ. કોઈ પણ મોટા કામને કરવા માટે બે વસ્તુની જરૂર હોય છે, એક સારી ટીમ અને એક સમજદાર લીડર, જે પોતાની ટીમની સાથે મળીને તેમને આશ્વાસન આપીને મુશ્કેલમાં મુશ્કેલ કામ પણ પૂરું કરે છે. એને જ લીડરશિપ કહેવાય. આવો જોઈએ કે આપણા ગટ્ટુની અંદર લીડરશિપનો ગુણ છે કે નહીં. સન્ડેનો દિવસ ગટ્ટુ અને ચિંકીનો ફેવરેટ દિવસ. સ્કૂલમાં રજા હોવાથી ગટ્ટુ અને ચિંકી ફક્ત આરામ જ નથી કરતા, પણ જુદી જુદી એક્સાઇટિંગ એક્ટિવિટીઝ પણ કરતા રહે છે. એક રવિવારની સવારે બંને બાળકો બ્રેકફાસ્ટ કરતા હતા અને પપ્પા ન્યૂઝપેપર વાંચી રહ્યા હતા. આજે ક્લબ હાઉસમાં હાઉસિંગ સોસાયટીની મીટિંગ છે, તેથી મારે લંચમાં આવતા જરા મોડું થશે. પપ્પા, આજે અમે પણ તમારા ક્લબ હાઉસમાં આવીએ? હા, મારે પણ જવું છે. હા બાબા, ચલો, તમે બંને પણ આજે ક્લબ હાઉસ ફરી લો. ગટ્ટુ અને ચિંકી ખૂબ જ ખુશ થાય છે અને બ્રેકફાસ્ટ પતાવીને પપ્પાની સાથે ક્લબ હાઉસ જવા નીકળી પડે છે. ક્લબ હાઉસ કોલોનીની વચ્ચોવચ હતું કે જ્યાં સોસાયટીના સભ્યો મીટિંગ કરતા હતા. ક્યારેક ફેસ્ટિવલ તો બીજી કોઈ ઇવેન્ટ્સ પણ એન્જોય કરતા. મીટિંગને કારણે ત્યાં ઘણા બધા લોકો આવ્યા હતા. હું અત્યારે મીટિંગમાં જઉં છું. ત્યાં સુધી તમે બંને અહીંયા ફરો અને વાતો કરો. સારું પપ્પા, અમે જરા ક્લબ હાઉસ ફરી આવીએ. પપ્પા મીટિંગમાં બિઝી થઈ ગયા અને ગટ્ટુ અને ચિંકી ક્લબ હાઉસના અલગ અલગ સેક્શનમાં ફરવા લાગ્યા. એક મોટો હોલ હતો જ્યાં મીટિંગ થતી હતી. તેની બાજુમાં એક જીમ હતું જ્યાં સોસાયટીના લોકો સવારે ને સાંજે કસરત કરવા માટે આવતા. બીજા બે મોટા રૂમ હતા જે બસ એમ જ ખાલી પડ્યા હતા, જે કોઈ ઇવેન્ટ કે સેલિબ્રેશનમાં કામ આવતા. અને પ્રવેશમાં સોસાયટીની ઓફિસ હતી. અરે ગટ્ટુ, અહીંયા તો બાળકો માટે કંઈ જ નથી. હું પણ એ જ વિચારતો તો ચિંકી. સોસાયટીના ક્લબ હાઉસમાં એક સેક્શનમાં બાળકો માટે પણ જગ્યા હોવી જોઈએ. પણ તે થશે કેવી રીતે? ગટ્ટુ ઊંડા વિચારમાં પડી જાય છે. પછી અચાનક જાણે તેના મગજમાં એક ચમકારો થાય છે. મારી પાસે આઈડિયા છે ચિંકી. મને પણ કે. ક્લબ હાઉસમાં બાળકોનું સેક્શન આપણે બાળકો જ તૈયાર કરીશું. પણ કેવી રીતે? જો, સૌથી પહેલા આપણે પપ્પા સાથે વાત કરીને ક્લબ હાઉસમાં બાળકો માટે એક સેક્શન કિડ્સ માટે લઈશું. પછી આપણે સોસાયટીના બાળકોની એક ટીમ બનાવીશું જેમાં અલગ અલગ ટેલેન્ટ વાળા બાળકો હશે. જેમ કે બંટી એક આર્ટિસ્ટ છે, તે સોસાયટીના કિડ્સ સેક્શનમાં આપણા બાળકોના સુપર હીરોઝના પોસ્ટર બનાવી શકે છે. અને પિંકી અને હું ત્યાં ઇન્ડોર ગેમ્સનો એરિયા રેડી કરી શકીએ છીએ. મારી પાસે એક્સ્ટ્રા ચેસ બોર્ડ છે. પિંકી પાસે બહુ બધા જિગસો પઝલ્સની ગેમ છે. હા, કુણાલ બતાવતો હતો કે તેની પાસે કેરમ બોર્ડ છે, પણ તેના ઘરમાં તેને રમનાર કોઈ જ નથી. પણ સૌથી પહેલા ક્લબ હાઉસમાં આ બધું કરવા માટેની પરમિશન મળવી જરૂરી છે. હું પપ્પા જોડે મીટિંગ પછી જ વાત કરીશ. થોડીવાર પછી જ્યારે પપ્પા મીટિંગમાંથી ફ્રી પડ્યા ત્યારે ગટ્ટુએ તેનો આઈડિયા પપ્પા સાથે શેર કર્યો. તેમને પણ ગટ્ટુનો આઈડિયા ખૂબ ગમ્યો. તમારા બંનેની વાતો સાચી છે. ક્લબ હાઉસમાં બાળકો માટે સેક્શન હોવું જોઈએ. તમે ચિંતા ના કરો, સેક્રેટરી સાથે હું વાત કરીશ. પપ્પા તે જ વખતે ક્લબ હાઉસની ઓફિસમાં જઈને સેક્રેટરી અંકલ સાથે વાત કરે છે. શરૂઆતમાં સેક્રેટરીને લાગ્યું કે બાળકો તો અવાજ કરશે અને વસ્તુઓને નુકસાન પણ કરશે, પણ પપ્પા જોડે ઊભેલા બીજા લોકોએ પણ તેમને સમજાવ્યું કે સોસાયટીના બાળકો ખૂબ જ સમજદાર છે અને બાળકોના પાર્ટિસિપેશનથી ક્લબ હાઉસ ઓર પણ ચમકશે. ફાઇનલી પરમિશન મળી ગઈ. લો બાળકો, તમને પરમિશન મળી ગઈ, પણ સાથે રૂલ્સ અને રેગ્યુલેશનની પૂરી લિસ્ટ છે. એનું ધ્યાન રાખવું તમારી જવાબદારી હશે. ડોન્ટ વરી પપ્પા, અમે બધા રૂલ્સને ફોલો કરીને જ ક્લબ હાઉસના કિડ સેક્શનને તૈયાર કરીશું. પરમિશન મળી ગયા પછી ગટ્ટુ અને ચિંકીએ સોસાયટીના બધા બાળકોને બોલાવીને મીટિંગ કરી. ગટ્ટુનો આઈડિયા સાંભળીને બધા જ બાળકો એક્સાઇટેડ થઈ જાય છે. ક્લબ હાઉસના કિડ સેક્શનમાં કંઈક કરવા માટે બધામાં જોશ આવી જાય છે. હું કિડ સેક્શન માટે આપણા ફેવરેટ કાર્ટૂન હીરોઝ અને આપણા સુપર હીરોઝના પોસ્ટર્સ બનાવીશ. ત્યાં એન્ટર થતાની સાથે જ એવું લાગશે કે આ આપણું સ્પેશિયલ ફન ઝોન છે. કિડ સેક્શનના ડેકોર માટે આપણને ઓછામાં ઓછા 3 થી 4 જણની જરૂર પડશે. ગટ્ટુની વાત સાંભળી મયંક, રશ્મિ અને રોહિત પોતાના હાથ ઉઠાવે છે. આ સ્પિરિટ સૌથી સ્ટ્રોંગ છે. કિડ સેક્શનને તૈયાર કરતી વખતે આપણી મિત્રતા પણ ખૂબ જ સ્ટ્રોંગ થઈ જશે. બધા બાળકો જોરથી તાળીઓ વગાડીને ગટ્ટુની વાતનું સમર્થન કરવા લાગ્યા. ચિંકી અને હું ઇન્ડોર ગેમ્સ રેડી કરી રહ્યા છીએ. ત્યાં ભેગા થઈને આપણે બધા જિગસો પઝલ, ચેસ અને લૂડો જેવી બહુ બધી ગેમ્સ રમી શકીશું.
હું કેરમ બોર્ડ સેટ કરી નાખીશ. આપણે એ વાતનું પણ ધ્યાન રાખવાનું છે કે આપણા તરફથી ક્લબ હાઉસમાં કોઈ પણ અવાજ કે કોઈ પણ વસ્તુનું નુકસાન ના થાય. અને ક્લબ હાઉસને વાપરવાના ટાઈમિંગ્સ પણ ફિક્સ જ છે. આ બધા રૂલ્સ અને રેગ્યુલેશનની લિસ્ટ હું પોતે તૈયાર કરીશ અને તેના માટે એક ડિસ્પ્લે બોર્ડ પણ હું બનાવવાનો છું. તો ચાલો શરૂ કરીએ. બધા બાળકો પ્લાન મુજબ પોતાના કામમાં લાગી જાય છે. ગટ્ટુ સેક્રેટરી અંકલ પાસેથી કીઝ લઈને બીજા બધા બાળકો સાથે સેક્શનમાં આવે છે. પછી તે એમ્પ્ટી રૂમને બંટી, મયંક, રશ્મિ અને રોહન સજાવે છે અને દિવાલો પર ઘણા બધા પેઇન્ટિંગ્સ પણ. ચિંકી અને પિંકીએ ઇન્ડોર ગેમ્સનો પૂરો એરિયા રેડી કર્યો. ચેસ, લ્યુડો, ચિક્સો પઝલના સેટ્સ. બીજા બધા બાળકોએ પણ પોતાના ઘરેથી ટોયસ અને સોફ્ટ ટોયસ અને બીજું ઘણું બધું કન્ટ્રીબ્યુટ કર્યું. કુણાલ એક મોટો કેરમ બોર્ડ લઈ આવ્યો. ગટ્ટુ ચિંકીએ એક લાઇબ્રેરી સેક્શન પણ બનાવ્યું જ્યાં બાળકો માટે કોમિક બુક્સ, નોવેલ્સ અને મેગેઝિન્સ રાખી. લાઇબ્રેરી સેક્શનની બધી કોમિક્સ, બુક્સ અને મેગેઝિન્સ સોસાયટીના બાળકોએ કન્ટ્રીબ્યુટ કરી હતી. અને ફાઇનલી ગટ્ટુએ એક એટ્રેક્ટિવ નોટિસ બોર્ડ લગાવી દીધું જેના પર ડિસ્પ્લે થતું હતું રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ. અને ફાઇનલી આ કિડ સેક્શનની ઓપનિંગ સેરેમનીનો ટાઈમ થઈ ગયો છે. ગટ્ટુએ કિડ સેક્શનની ઓપનિંગ સેરેમની માટે સોસાયટીના પ્રેસિડેન્ટ મિસિસ કોહલી સાથે વાત કરી દીધી હતી. ઓપનિંગ સેરેમનીમાં મિસિસ કોહલી, સેક્રેટરી અંકલ, ગટ્ટુ, ચિંકી અને તેમના મમ્મી, પપ્પા અને સોસાયટીના બધા લોકો આવ્યા હતા. જેવી જ પ્રેસિડેન્ટ મિસિસ કોહલીએ રિબન કટ કરી બધાએ જોરથી તાળીઓ વગાડી. સોસાયટીના બાળકો ખૂબ જ એક્સાઇટેડ હતા. ત્યારે મિસિસ કોહલીએ બધાને કહ્યું કે આજે ક્લબ હાઉસના કિડ્સ સેક્શનની ઓપનિંગ કરતી વખતે મને ખૂબ આનંદ થાય છે અને સૌથી વધારે આનંદ તો તે વાતનો છે કે આ બધું કામ સોસાયટીના બાળકોએ મળીને કર્યું છે. બધા ખુશ થાય છે અને એકવાર ફરી તાળીઓ વગાડે છે. પણ આ બધું જ કામ સક્સેસફુલી પાર પાડવા માટે સૌથી વધારે શ્રેય જેને જાય છે તો તે છે ગટ્ટુ. આટલી નાની ઉંમરમાં તેણે જે પ્રમાણે ટીમ બનાવી અને સૌને સાથે લઈને સૌને ઇન્સ્પાયર કરીને તેણે આ કામ કર્યું તે લીડરશિપનું એક બહુ મોટું ઉદાહરણ છે. આ સાંભળી બધા ગટ્ટુની તરફ જોવા માંડે છે. ગટ્ટુ જ્યાં સ્માઇલ કરતો હતો ત્યાં ચિંકી, મમ્મી અને પપ્પાના ચહેરા પર ગર્વની ચમક હતી. બધા ફરી એકવાર ગટ્ટુ માટે તાળીઓ વગાડે છે અને એક સાથે બોલે છે, We proud of you, ગટ્ટુ. ફૂડ ટ્રક. ગટ્ટુ અને ચિંકી આજે સવારથી ખૂબ ખુશ હતા કારણ કે આજે સન્ડે હતો અને શાળામાં રજા હતી. પપ્પા પણ આજે આરામથી સોફા પર બેસીને ન્યૂઝપેપર વાંચતા હતા અને મમ્મી સન્ડે સ્પેશિયલ બ્રેકફાસ્ટ બનાવવામાં બિઝી હતી. ચિંકી, ખબર છે રાજુએ આપણી કોલોનીની પાછળ રમવા માટે એક જગ્યા જોઈ છે. અરે વાહ, ક્યાં? પેલું વિકી મોટર ગેરાજ છે ને, જ્યાં ખૂબ જ જૂની કાર અને ટ્રક્સ અને બીજી બધી વસ્તુઓ પડી રહી હોય છે. તેની જ બાજુ એક મોટું મેદાન છે. હા, મેં પણ સ્કૂલેથી પાછા આવતી વખતે જોયું છે. તે જૂની ગાડીઓ મને બહુ જ ફેસિનેટિંગ લાગે છે. મને પણ. ત્યાં જ પપ્પાના મોબાઈલની રિંગ વાગે છે અને તે ન્યૂઝપેપર મૂકીને ફોન એટેન્ડ કરવા જાય છે. હલો કેશવ, કેમ છે? શું? આ ક્યારે થયું? તું ચિંતા ના કરતો, કંઈ ને કંઈ સોલ્યુશન જરૂર નીકળશે. હા, તું આજે બપોરે ઘરે લંચમાં આવી જા. પપ્પાની વાત સાંભળીને એવું લાગતું હતું કે કંઈક સિરિયસ ઇશ્યુ છે. મમ્મી પણ કિચનથી બહાર આવી ગઈ. ગટ્ટુ અને ચિંકી આશ્ચર્યથી પપ્પા સામે જોતા હતા. પછી પપ્પાએ તેમને કહ્યું કે અરે, મારો પેલો કઝિન છે ને કેશવ, કાનપુરવાળી માસીનો છોકરો. હા, જેમણે ગઈ હોળીએ આપણને ઘરે બોલાવ્યા હતા અને ખૂબ સરસ સરસ વસ્તુઓ બનાવીને ખવડાવી હતી. હા, એ જ. આમ તો તેણે માર્કેટિંગમાં MBA કર્યું છે. નવી નવી રેસિપી બનાવવાનો તેને શોખ છે. પણ હમણાં તે બોલ્યો કે તેની જોબ જતી રહી છે. આવી રીતે અચાનક? હા, કંપની નુકસાનમાં ચાલતી હતી તો તેણે ઘણી બધી બ્રાન્ચો બંધ કરી દીધી. કેશવની જેમ 25 જણાની નોકરી જતી રહી છે. તો ખૂબ ચિંતામાં હશે તે. ચિંતામાં તો હતો. હમણાં મેં તેને લંચમાં ઘરે બોલાવ્યો છે. હું મારા મિત્રોને પૂછીશ જો તેમની કંપનીમાં કોઈ વેકેન્સી હોય, કદાચ કોઈ સોલ્યુશન મળી જાય. ગટ્ટુ ચિંકીએ જોયું હતું કે પપ્પા હંમેશા બીજાની મદદ કરે છે અને હવે બંને બાળકોનો નેચર પણ પપ્પાની જેમ હેલ્પફુલ થઈ ગયો હતો. બપોરે કેશવ અંકલ મળવા માટે ઘરે આવ્યા. ગટ્ટુ અને ચિંકીએ લંચ ટેબલ એરેન્જ કરવામાં મમ્મીની મદદ કરી.
તે હવે આગળ શું વિચાર્યું છે? ભાઈ હવે મારે જોબ નહીં, મારો પોતાનો બિઝનેસ કરવો છે. એક ફૂડ જોઈન્ટ કરવાનો પ્લાન છે મારી પાસે. ફૂડ જોઈન્ટની વાત સાંભળીને ગટ્ટુ અને ચિંકી તેમની વાતમાં ઇન્ટરેસ્ટ લેવા લાગ્યા. મારી પાસે થોડી સેવિંગ્સ છે અને જુદી જુદી રેસિપીઝ બનાવવાનો મારો પહેલાથી શોખ રહ્યો છે. બસ એક એવી જગ્યા શોધવી પડશે જ્યાં બિઝનેસ સરસ ચાલે. પણ આ સેટઅપ કરવામાં તને ઘણો ખર્ચો આવશે. દુકાનનું ભાડું, ફર્નિચર, 2-3 મેમ્બર્સની પણ સેલેરી, રો મટીરિયલ, થોડો રિસ્કી બિઝનેસ છે. મારી પાસે એક આઈડિયા છે. બિઝનેસ પ્લાનના ડિસ્કશનમાં ગટ્ટુનો અવાજ સાંભળી મમ્મી પપ્પા અને કેશવ અંકલ ગટ્ટુ તરફ આશ્ચર્યથી જોવા લાગ્યા. કેમ નહીં ફૂડ જોઈન્ટની જગ્યાએ એક ફૂડ ટ્રક ખોલવામાં આવે? ફૂડ ટ્રક? હા પપ્પા, મેં એક મૂવીમાં જોયું હતું. એક ટ્રકને મોડિફાઈ કરીને તેમાં બધા જ પકવાન બનાવવામાં આવે છે. ખૂબ જ ઓછી સ્પેસમાં બધું મેનેજ થઈ જાય છે અને તેને ચલાવવા માટે ઘણા બધા એમ્પ્લોઈઝની જરૂર પણ નથી હોતી. આ તો ખૂબ જ સારો આઈડિયા છે અને આ કોન્સેપ્ટ યંગસ્ટર્સમાં ખૂબ જ પ્રચલિત છે, સ્પેશિયલી કોલેજ અને ઓફિસની પાસે જ્યાં યંગસ્ટર્સનું ક્રાઉડ હોય. હા, વાત તો સાચી છે. ફૂડ ટ્રકના સેટઅપમાં ફૂડ જોઈન્ટ કરતાં ઓછો ખર્ચ થશે. અને જો એકવાર તમારું ખાવાનું લોકોને ગમી ગયું ને તો ઓનલાઈન ઓર્ડર્સ પણ બહુ બધા મળે છે. હા, આ તો ગટ્ટુએ મસ્ત આઈડિયા આપ્યો છે. પણ આના માટે સસ્તા રેટમાં જૂનો ટ્રક ક્યાં મળશે? મને ખબર છે. અરે, તને કેવી રીતે ખબર? સ્કૂલથી પાછા આવતી વખતે મેં જોયું છે વિકી મોટર ગેરાજ. તેમની પાસે બહુ બધી ઓલ્ડ કાર્સ, ટ્રક્સ, બાઇક્સ હોય છે જે એમને પડ્યા હોય છે. કેશવ અંકલે વિચાર્યું પણ ન હતું કે ગટ્ટુ ચિંકી જેવા બાળકો તેમને બિઝનેસ સેટઅપ કરવામાં આટલી મદદ કરશે. ગટ્ટુ ચિંકી કેશવ અંકલ અને પપ્પાને લઈને વિકી મોટર ગેરાજ ગયા. ત્યાં એક જૂનું ટ્રક પસંદ કર્યું જે સસ્તી પ્રાઇઝમાં કેશવ અંકલને મળી ગયું. આ તો ગટ્ટુ ચિંકીની કમાલ છે જે આટલા ઓછા રેટમાં આપણને ટ્રક મળી ગયું. બસ આને મોડિફાઈ કરીને તેમાં કુકિંગ અને સ્ટોરેજની જગ્યા બનાવવી પડશે. મેં અને ચિંકીએ ઇન્ટરનેટ પરથી ફૂડ ટ્રકની ઇન્ટિરિયર માટેની ઘણી બધી ડિઝાઇનો પસંદ કરી છે. પહેલા તમે જોઈ લો અને પછી નક્કી કરો કે તમારા ફૂડ ટ્રકમાં તમારે કયું મોડિફિકેશન કરવાનું છે. આ સાંભળી કેશવ અંકલ અને પપ્પા એકબીજા સામે જુએ છે અને હસે છે. ઘરે પહોંચીને ગટ્ટુ અને ચિંકીએ તેમના લેપટોપમાં કેશવ અંકલને ફૂડ ટ્રકની ઘણી બધી ઇન્ટિરિયર ડિઝાઇનો બતાવી. પછી પોતાના બજેટ મુજબ કેશવ અંકલે ડિસાઇડ કર્યું કે તેમણે કેવા મોડિફિકેશન્સ કરવાના છે. બીજા જ દિવસે કેશવ અંકલે તે ટ્રકને મોડિફિકેશન માટે મોકલ્યો અને 4 દિવસ પછી એકદમ નવા રૂપમાં ફૂડ ટ્રક તૈયાર થઈ ગયું. વાવ, આ તો ખૂબ જ અમેઝિંગ લાગે છે. હા, હવે તેના માટે સારું નામ વિચારવાનું છે. મેં વિચાર્યું છે ઓલરેડી, સ્પાઇસ ઓન વ્હીલ્સ. હે? આ નામ તો પરફેક્ટ છે. આપણી રેસીપી પણ સ્પાઇસી છે અને આ નામથી ફૂડ ટ્રકની વાઇબ પણ આવે છે. તો અમે આજે જ તમારા ફૂડ ટ્રક માટે લોગો અને મેન્યુ ડિઝાઇન કરીએ છીએ. હા, અને સાંજ સુધી અમને મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી લાયસન્સ અને પરમિશન મળી જશે. કોર્પોરેશનમાં મારો મિત્ર કામ કરે છે, તેણે કહ્યું કે આપણી એપ્લિકેશન એપ્રૂવ થઈ ગઈ છે. આ સાંભળી બધા ખુશ થાય છે. ત્યાં જ ડોરબેલ વાગે છે. મમ્મી જઈને દરવાજો ખોલે છે. ચિંકીના ઓનલાઈન ઓર્ડરની ડિલિવરી હતી. મમ્મી પેકેટ રિસીવ કરે છે જેની પર લખ્યું હતું પોન્ટૂન કિડ્સ. અરે ચિંકી, આ તે શું મંગાવ્યું છે? મેં પોન્ટન કિડ્સમાંથી કોમ્બો પ્લસ સ્ક્વેરલ એન્ડ મંકી સોફ્ટ ટોયઝ મંગાવ્યા છે. તેમની ક્વોલિટી ખૂબ સરસ હોય છે અને ફૂડ ટ્રકના ડેકોર માટે હું તેમને યુઝ કરવા માંગુ છું. ફૂડ ટ્રકના ડેકોરમાં કેવી રીતે? જેમ મંકીને જંગલમાં અવેલેબલ બધા જ ફ્રૂટ્સ વિશે ખબર હોય છે, તેમજ આ મંકી આપણું મેન્યુ બોય હશે. તેની પાસે આપણી મેન્યુ કાર્ડ્સની બધી કોપીઝ મૂકીશું. હો નાઈસ. અને આ સ્ક્વિરલ? સ્ક્વિરલ તો કલેક્ટર હોય છે. તેની પાસે આપણી ઓનલાઈન પેમેન્ટ્સ માટેના QR કોડ મૂકીશું. તે બધા પાસેથી પેમેન્ટ કલેક્ટ કરશે. અરે વાહ ચિંકી, શું આઈડિયા છે. બંને બાળકોએ ફૂડ ટ્રકને સારી રીતે ડેકોર કર્યો જે તેમના જ ડિઝાઇન કરેલા લોગો અને નેમ સાથે તૈયાર હતો. સ્પાઇસ ઓન વ્હીલ્સ. ફૂડ ટ્રકની પિક્ચર્સ લઈને ગટ્ટુ અને ચિંકીએ સ્પાઇસ ઓન વ્હીલ્સને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર મૂકી દીધું હતું અને તેમના મિત્રોએ ફૂડ ટ્રકની લિંક શેર કરીને ઘણો બધો પ્રખ્યાત કરી દીધો હતો.
રવિવારની સાંજે સ્પાઇસ ઓન વ્હીલ્સ શરૂ થયું. પહેલી જ સાંજે ઘણા બધા કસ્ટમર્સ આવ્યા હતા. જે ઇન્ટરેસ્ટિંગ રીતે ગટ્ટુ અને ચિંકીએ ફૂડ ટ્રક તૈયાર કર્યો હતો તેનાથી તે દૂરથી પણ ઘણો એટ્રેક્ટિવ લાગતો હતો. એમાં પણ કેશવની રેસિપીઝ એટલી સ્વાદિષ્ટ હતી કે લોકોને ખાવાનું ખૂબ જ પસંદ આવતું હતું. લોકોએ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર સ્પાઇસ ઓન વ્હીલ્સના એટલા બધા વખાણ કર્યા કે એક વીકમાં જ ફૂડ ટ્રક સુપરહિટ થઈ ગયો. પછીના સેટરડે ગટ્ટુ ચિંકી મમ્મી પપ્પાએ તેમનું ડિનર સ્પાઇસ ઓન વ્હીલ્સ પર કરવાનો પ્લાન બનાવ્યો. જ્યારે તેઓ ત્યાં પહોંચ્યા ત્યારે પહેલાથી જ કસ્ટમર્સની ભીડ લાગી હતી. તેમને જોઈને કેશવ પોતે જ સામેથી આવીને પપ્પાને કહે છે, ભાઈ, ગટ્ટુ અને ચિંકી તો કમાલના બાળકો છે. આમનો ફૂડ ટ્રકનો આઈડિયા, આમનો ડેકોર અને ઓનલાઈન માર્કેટિંગ, તેનાથી શરૂઆતમાં જ મારો બિઝનેસ પ્રોફિટેબલ થઈ ગયો છે. મમ્મી પપ્પા ગટ્ટુ ચિંકીની તરફ જોઈને હસે છે. આ વાત પરથી જ આપણે મંકી બોય પાસેથી મેનુ કાર્ડ લઈ લઈએ અને આજના ડિનરની આઇટમ ડિસાઈડ કરીએ. આ સાંભળી બધા હસવા લાગે છે અને એવું લાગ્યું જાણે સ્પાઇસ ઓન વ્હીલ્સ પર બેઠેલા પુન્ટુન કિડ્સના સોફ્ટ ટોયસ મંકી અને સ્ક્વિરલ પણ સ્માઇલ કરતા હોય. ઘરનું રિનોવેશન. ગટ્ટુ ચિંકીના ઘરમાં રિનોવેશનનું કામ ચાલતું હતું અને સ્કૂલ પત્યા પછી ગટ્ટુ ચિંકીની સાથે હરી, બંટી અને ગુડ્ડી પણ આવ્યા હતા. બધા બાળકો રિનોવેશનનું કામ જોવા માટે ખૂબ જ એક્સાઇટેડ હતા. ઘર જોઈને બધા સરપ્રાઈઝ થઈ જાય છે. અરે ગટ્ટુ ચિંકી, અહીંયાનું તો બધું જ ફર્નિચર વ્હાઇટ શીટથી ઢંકાયેલું છે અને બધું આમ તેમ થઈ ગયું છે. હા ગટ્ટુ ચિંકી, તમે લોકો ઊંઘો છો ક્યાં? હરી, હમણાં તો મમ્મી પપ્પાના ઓરડાનું અને કિચનનું રિનોવેશન ચાલે છે, તેથી તેમના બેડ પણ અમારા ઓરડામાં રાખેલા છે, તો અમે બધા એક સાથે ત્યાં જ ઊંઘીએ છીએ. ઓહ, પછી તો ખૂબ જ મજા આવતી હશે ને ગટ્ટુ અને ચિંકી એક સાથે સૂવાની પણ? હા હરી, તને ખબર છે અમને સૂતા પહેલા પપ્પા વાર્તાઓ પણ સંભળાવે છે અને અમે લોકો મોડે સુધી વાતો કરીએ. વાવ, તો ખૂબ જ મજા આવતી હશે. ત્યાં જ મમ્મી બાળકોને લિવિંગ રૂમમાં આવતા જુએ છે. અરે બાળકો, તમે અહીંયા? વેલકમ વેલકમ. હેલો આંટી. નમસ્તે બાળકો. તમે લોકો એક કામ કરો, જલ્દી જઈને ગટ્ટુ અને ચિંકીના રૂમમાં બેસી જાઓ. બીજા રૂમ્સમાં બધો સામાન બહુ જ આડો અવળો પડ્યો છે. ઠીક છે? ત્યાં સુધી હું તમારા માટે કંઈક સરસ ઠંડુ ઠંડુ પીવા માટે લાવું છું. ઓકે? ઓકે આંટી. ગટ્ટુ ચિંકી બધાને પોતાના ઓરડામાં લઈ જાય છે. મિત્રો, શું તમે અમારા ઘરની બ્લુપ્રિન્ટ જોવા માંગો છો? શું બ્લુપ્રિન્ટ? એ શું હોય છે ગટ્ટુ? શું તમે તમારા ઘરને બ્લુ રંગથી પેઇન્ટ કરવાના છો? અરે હરી, બ્લુ પેઇન્ટ નહીં, બ્લુ પ્રિન્ટ એટલે કે એક એવી ડ્રોઈંગ જે આપણને એ બતાવે કે અમારું ઘર રેનોવેશન પછી કેવું દેખાશે. ખબર પડી હરી? સમજી ગયો ચિંકી. આ જુઓ હરી, બંટી અને ગુડ્ડી, આ છે ઘરની બ્લુપ્રિન્ટ. પપ્પાએ કીધું હતું કે તે અમારા રિનોવેશનમાં અમારા ઓરડાની દિવાલો પર કાર્ટૂન પેઇન્ટ્સ કરાવશે. વાવ, સાચે? તે તો કેટલું સરસ લાગશે. હા, અને તેટલું જ નહીં, અહીંયા બહારવાળી બાલ્કની પણ એક નવી રીતે રેનોવેટ થશે અને પપ્પા ત્યાં એક નવો ઝૂલો પણ નખાવશે. હા ગટ્ટુ ચિંકી, પછી તો ઘરના રિનોવેશન પછી અમે તમારું નવું ઘર બધા જોવા આવીશું. અને ત્યાં મમ્મી આવે છે. તે બધા બાળકોને ડિસ્પોઝેબલ ગ્લાસમાં જ્યુસ આપે છે. હા હા બાળકો, તમે બધા જરૂર આવજો. રેનોવેશન પૂરું થયા પછી અમે લોકો એક હોમ વેલકમિંગ પાર્ટી પણ કરીશું. ઠીક છે? અને તેમાં તમારે બધાએ આવવાનું છે. ઓકે? હવે તમે બધા આ જ્યુસ પીઓ. અરે આ શું આંટી, આ તો ડિસ્પોઝેબલ કપ્સ છે. હા ગુડ્ડી બેટા, રેનોવેશનના કારણે બધું જ કામ આડું અવળું થઈ ગયું છે, એટલે અમે લોકો પણ ડિસ્પોઝેબલમાં જ ખાઈ પી રહ્યા છે, કારણ કે કિચનમાં પણ કામ ચાલે છે ને. ઓકે આંટી. જ્યુસ પીને બધા પોતપોતાના ઘરે જતા રહે છે. થોડા દિવસોમાં રિનોવેશનનું કામ પતી જાય છે. ગટ્ટુ ચિંકીના ઘરમાં હોમ વેલકમિંગની પાર્ટી હતી અને તેમના મિત્રોની સાથે સાથે સોસાયટીના ઘણા લોકો આવ્યા હતા. સેક્રેટરી અંકલ ગટ્ટુ ચિંકીને કહે છે, માનવું પડશે ગટ્ટુ ચિંકી, તમારું ઘર તો હવે એકદમ નવું લાગે છે.
થેન્ક યુ અંકલ. હા ગટ્ટુ ચિંકી, બધું જ ખૂબ સુંદર છે. અને તમારી રૂમની વોલ ઉપર જે મિકી માઉસની પેઇન્ટિંગ છે તે તો બહુ જ સરસ છે. અરે ગુડ્ડી, હરી, બંટી, ચલો જલ્દી હું તમને બાલ્કની વાળો નવો ઝૂલો બતાવું. હા ચલો ચલો, આપણે બધા તેમાં ઝૂલવા જઈએ. ચાલો. બધા હિંચકો જોવા જાય છે. તે ખરેખર ખૂબ સુંદર હતો. બધા હિંચકા પર બેસી જાય છે. આના પર તો કેટલી મજા આવે છે. આના પરથી ઊભા થવાનું મન જ નથી થતું. હે ને મિત્રો? હા સાચું કીધું ગુડ્ડી. અને જુઓ ને, આપણે બધા તેમાં એક સાથે આવી પણ ગયા. ત્યાં જ મમ્મી સ્નેક્સ લઈને આવે છે. શું થયું બાળકો, તમે અંદર સ્નેક્સ ખાવા ના આવ્યા? અચ્છા, આ ઝૂલા પરથી ઉતરવાનું મન નથી થતું એટલે. હા મમ્મી, અમને અહીંયા ખૂબ જ મજા આવે છે. તમે અમને અહીંયા સ્નેક્સ આપી દો ને, અમે અહીંયા જ ખાઈશું. અચ્છા ઠીક છે બાળકો, આલો, હું પહેલાથી જ તમારા માટે સ્નેક્સ લઈને આવી હતી, પણ પાડતા નહીં, ઠીક છે? ઓકે મમ્મી. બધા બાળકો મળીને સ્નેક્સ ખાય છે અને હિંચકા પર બેસીને ખૂબ જ વાતો કરે છે. થોડી વારમાં અંધારું થવા લાગે છે અને બધા બાળકોને ઘરે જવાનો સમય આવી જાય છે. હવે અમે જઈએ ગટ્ટુ ચિંકી. ઓકે ગુડ્ડી, આજે તમે બધા આવ્યા ને તો ખરેખર ખૂબ મજા આવી. પછી બધા બાળકો પાછા ડ્રોઈંગ રૂમમાં જતા રહે છે. અરે હા ગટ્ટુ ચિંકી, અમે તમારી ફેમિલી માટે એક નાની ગિફ્ટ પણ લાવ્યા છીએ. શું ખરેખર? એ શું છે હરી? આ જો ગટ્ટુ, આ તે ગિફ્ટ છે. મને આશા છે કે તમને આ ગિફ્ટ બહુ જ ગમશે. ગુડ્ડી ગટ્ટુને ગિફ્ટ આપે છે. ગટ્ટુ અને ચિંકી એક સાથે તેને ખોલે છે. તે ગિફ્ટમાં એક નાની ગણપતિ બાપાની મૂર્તિ હતી. વાવ બાળકો, આ મૂર્તિ તો ખરેખર ખૂબ જ સુંદર છે. તેને હું ઘરની એન્ટ્રન્સ પર મૂકીશ. શું ખરેખર આંટી? હા બાળકો, કેમ નહીં? લાવ, હમણાં જ મૂકી દો. મમ્મી મૂર્તિને એન્ટ્રન્સ પાસે રાખેલા ટેબલ પર સજાવીને મૂકે છે અને બધા બાળકો ખૂબ જ ખુશ થાય છે. અરે, આ ગિફ્ટમાં તો બીજું કંઈક પણ છે. વાવ, આ તો હેન્ડમેડ કાર્ડ છે. શું તમે લોકોએ બનાવ્યું છે, હરી, બંટી અને ગુડ્ડી? હા ચિંકી, આ અમે ત્રણે જણાએ મળીને બનાવ્યું છે. આ કાર્ડ પણ ખૂબ જ સરસ છે. થેન્ક યુ સો મચ મિત્રો, આ સુંદર કાર્ડ માટે. વેલકમ ગટ્ટુ ચિંકી. ઓ, એક ગિફ્ટ તો હું પણ લાવ્યું છું તમારા ઘર માટે. ઓહો, બતાવો પછી. સેક્રેટરી અંકલ પપ્પાને એક નવી નેમ પ્લેટ આપે છે. આ લો, તમારા નવા ઘર માટે નવી નેમ પ્લેટ. બધાને નેમ પ્લેટ ખૂબ જ ગમે છે. તેમાં મમ્મી પપ્પા અને ગટ્ટુ ચિંકીના નામ લખ્યા હતા. થેન્ક યુ અંકલ, આ તો સરસ ગિફ્ટ છે. હા અંકલ, થેન્ક યુ સો મચ. પપ્પા નેમ પ્લેટને બહાર લગાવી દે છે અને બધા લોકો એકબીજા સાથે વાતો કરીને પાર્ટી એન્જોય કરે છે. થોડી વારમાં પાર્ટી ખતમ થાય છે અને બધા લોકો પોતપોતાના ઘરે જતા રહે છે. મમ્મી પપ્પા ગટ્ટુ અને ચિંકીને ફાઇનલી ઘરના રેનોવેશન પછી નવું ઘર ખરેખર ખૂબ જ ગમી રહ્યું હતું. એપ્રિલ ફૂલ બનાવ્યું. આજે છે એપ્રિલ ફૂલનો દિવસ, એટલે કે એકબીજાને બુદ્ધુ બનાવવાનો દિવસ. આજે ચિંકી ગટ્ટુથી પહેલા જાગી હતી અને તેના દિમાગમાં એક જબરજસ્ત પ્લાન ચાલતો હતો. ગયા એપ્રિલ ફૂલ ડે પર ગટ્ટુએ મારી સાથે પ્રેન્ક કર્યો હતો, પણ આ વખતે હું તેની સાથે પ્રેન્ક કરીશ. તે પણ એક વાર ને ઘણી બધી વાર. સૌથી પહેલા ચિંકી તેની સ્કૂલ બેગમાંથી કેટલીક બ્લેન્ક શીટ કાઢી લે છે. ત્યારબાદ સ્ટડી ટેબલ પર રાખેલી એક પેન ઉઠાવે છે અને સીધી જાય છે મમ્મીની પાસે. મમ્મી, મને આ શીટ્સ પર તમારી સાઇન જોઈએ છે. સાઇન જોઈએ? પણ કેમ? મમ્મી, હું એક આર્ટ પ્રોજેક્ટ કરી રહી છું અને તેના માટે મારે મારી ફેમિલી અને ફ્રેન્ડ્સ બધાની સાઇન જોઈએ છે. તું ખોટું તો નથી બોલી રહી ને ચિંકી? ના મમ્મી, હું સાચું બોલી રહી છું. મને આ સાઇન મારા આર્ટ પ્રોજેક્ટ માટે જ જોઈએ છે. ઠીક છે. મમ્મી એક પછી એક ચિંકીની બધી બ્લેન્ક શીટ પર સાઇન કરે છે. આલે બેટા, થઈ ગઈ સાઇન. હવે હું અને તારા પપ્પા શોપિંગ માટે બહાર જઈએ છીએ. ઓકે મમ્મી. બ્લેન્ક શીટ્સ પર સાઇન કરાવ્યા પછી ચિંકી તે બ્લેન્ક શીટ્સમાં કંઈક લખવાનું ચાલુ કરે છે અને થોડી વારમાં તે લખવાનું કામ પૂરું થાય છે. દરેક શીટ પર લખ્યું તું, ચિંકી સાથે પ્રેન્ક કર્યું તો ઘણો માર ખાશો, અને નીચે મમ્મીની સાઇન તો હોય જ છે.
જે ચિંકીએ પહેલા જ લીધેલી હતી. થોડી જ વારમાં ગટ્ટુ જાગે છે અને ગટ્ટુ નહાવા માટે બાથરૂમમાં જાય છે અને અહીંયા ચિંકી તેના ટાવલમાં ગ્લિટર લગાવવાનું કામ શરૂ કરે છે. ચિંકી, મારો ટાવલ આપજે ને. હવે આવશે અસલી મજા. આને ગટ્ટુ. ગટ્ટુ ગ્લિટરવાળા ટાવલથી પોતાનું શરીર લૂછે છે. એને એ વાતની જરાય ખબર ન હતી કે બધો ગ્લિટર તેના શરીરે ચોંટી રહ્યો છે. જ્યારે ગટ્ટુ આઈનામાં જુએ છે તે તો ચોંકી જાય છે. ઓ નો, આ શું થઈ ગયું? એવું લાગે છે કે જાણે કોઈએ મને ગિફ્ટ રેપ કરી દીધો હોય. अप्रैल फूल बनाया, हमको बड़ा मजा आया. આ તે સારું નથી કર્યું ચિંકી. તારા કારણે મારે ફરીથી નહાવા જવું પડશે. ગટ્ટુ બીજી વાર નાહવા બાથરૂમમાં જતો રહે છે. તેના મનમાં બસ એક જ વાત ચાલતી હતી. તેને ચિંકી પાસે બદલો લેવાનો છે. આ ચિંકી સાથે તો હું એવો પ્રેન્ક કરીશ ને કે આવતા વર્ષ સુધી યાદ રાખશે. ત્યાં જ ગટ્ટુની નજર બાથરૂમના દરવાજાની પાછળ રહેલી એક નોટ પર પડે છે. તેના પર લખ્યું હતું, ચિંકી સાથે પ્રાંક કર્યું ને તો દાંત પડશે. નોટ વાંચ્યા પછી તો ગટ્ટુ એકદમ આશ્ચર્યચકિત થઈ ગયો. લાગે છે આ નોટ મમ્મીએ લખી છે. આની નીચે મમ્મીની તો સાઈન છે. ના ના, મારે નથી ખાવો મમ્મીનો માર. હું ચિંકી સાથે પ્રેન્ક નહીં કરું. ગટ્ટુને ખાલી એકવાર પ્રાંક કરવાથી ચિંકીનું પેટ નથી ભરાતું. તે ગટ્ટુને બીજી વાર પ્રાંક કરવાની તૈયારી કરે છે. ચિંકીની નજર અચાનક ડાઇનિંગ ટેબલ પર પડેલા ક્રીમ બિસ્કિટ પર જાય છે. ગટ્ટુને ક્રીમ બિસ્કિટ્સ બહુ જ ગમે છે. હું એક કામ કરું. હું આ ક્રીમ બિસ્કિટ્સમાં ટૂથપેસ્ટ ભરી દઉં છું. જ્યારે ગટ્ટુ તેની ખાશે તો બહુ મજા આવશે. તેને નહીં, મને આવશે. ચિંકી બાથરૂમમાંથી ટૂથપેસ્ટ લાવે છે અને ફટાફટ તેને ક્રીમ બિસ્કિટમાં ભરવા લાગે છે. પણ એ પહેલા ચિંકી થોડા બિસ્કિટ પોતાના માટે બચાવી લે છે. થોડી વારમાં ગટ્ટુ ત્યાં આવે છે. તે જુએ છે કે ચિંકી ત્યાં બેસીને મજાથી બિસ્કિટ ખાય છે. આ ક્રીમ બિસ્કિટ્સ કેટલા ટેસ્ટી છે. તે ઉપરથી ક્રન્ચી છે અને અંદરથી ક્રીમી. આવા ક્રીમ બિસ્કિટ્સ તો મેં આજ સુધી નથી ખાધા. ચિંકીની વાત સાંભળી ગટ્ટુના મોઢામાં પણ પાણી આવે છે. મારે પણ ખાવા છે ક્રીમ બિસ્કિટ. ભૂખ્યા સિંહની જેમ ગટ્ટુ તે ક્રીમ બિસ્કિટ પર તૂટી પડે છે. પણ બિસ્કિટ ખાતા ખાતા થોડી વારમાં જ તેના ચહેરાના એક્સપ્રેશન્સ બદલાઈ જાય છે. આ બિસ્કિટનો સ્વાદ બદલાયેલો કેમ લાગે છે? છી! अप्रैल फूल बनाया, हमको बड़ा मजा आया. ગટ્ટુ ફટાફટ વોશરૂમ તરફ ભાગે છે અને મોઢું સાફ કરવા લાગે છે. આ ચિંકીને તો હું પાઠ ભણાવીને જ રહીશ. ગટ્ટુ જેવો તેનો ચહેરો અરીસામાં જુએ છે, અરીસા પર ચોંટેલી એક નોટ તેને વંચાય છે. બિલકુલ એવી જ નોટ જેવી ગટ્ટુએ બાથરૂમમાં જોઈ હતી. ચિંકી સાથે પ્રેન્ક કર્યું તો બહુ માર પડશે. ઓ નો, આ તો બિલકુલ એવી જ નોટ છે અને આની ઉપર પણ મમ્મીની સાઈન છે. ના ના, મારે મમ્મીનો માર નથી ખાવો. હું ચિંકી સાથે પ્રેન્ક નહીં કરું. ગટ્ટુ સાથે 2 વાર પ્રેન્ક કર્યા પછી પણ ચિંકીનું પેટ ભરાતું નથી. એને ત્રીજી વાર પ્રેન્ક કરવાની તૈયારી ચિંકીએ પહેલાથી જ કરી હતી. ક્રીમ બિસ્કિટ ખાઈને તો આખો મૂડ ખરાબ થઈ ગયો. એક કામ કરું છું, ફ્રીજમાં જે લેમોનેડ રાખેલું છે ને એને જઈને પીવું છું. મૂડ ફ્રેશ થઈ જશે. ગટ્ટુ ફ્રીજમાંથી લેમોનેડ નીકાળે છે અને તે સોફા પર બેસીને આરામથી પીવા લાગે છે. પણ અચાનક તેને લેમોનેડમાં એક દેડકો દેખાય છે. એ દેડકાને જોઈને ગટ્ટુ તો બૂમ પાડી દે છે અછી! અને બીકના માર્યા ગ્લાસ તેના હાથમાંથી છૂટીને જમીન પર પડે છે. મારા લેમોનેડમાં દેડકો ક્યાંથી આવ્યો? એવામાં ચિંકી ત્યાં આવે છે અને દેડકાને પોતાના હાથેથી ઉઠાવી લે છે. તે અસલી નથી, તે જેલીથી બનેલો દેડકો છે. अप्रैल फूल बनाया, हमको बड़ा मजा आया. આ ખોટી વાત છે. ચિંકી, વારંવાર તું મને પ્રેન્ક નથી કરી શકતી. પહેલા તે મારા ટાવલમાં ગ્લિટર મેળવ્યું, પછી તે મારા બિસ્કિટમાં ટૂથપેસ્ટ મેળવી, અને આટલું બધું થયા પછી તે મારા લેમોનેડમાં આ દેડકો મૂકી દીધો. અને તારા કારણે મારે આ ટી-શર્ટ ચેન્જ કરવી પડશે. ગટ્ટુ ગુસ્સે થઈને જતો રહે છે. કબાટમાંથી ટી-શર્ટ કાઢતી વખતે
તે એક જ વાત વિચારતો હોય છે કે આ વખતે તે ચિંકી સાથે બદલો લઈને જ રહેશે. આ ચિંકીએ તો હદ જ પાર કરી. હવે તો હું એની સાથે પ્રેન્ક કરીને જ રહીશ. પણ ત્યાં જ ગટ્ટુને ટી શર્ટની અંદર પેલી નોટ મળે છે. નોટ વાંચતા જ ગટ્ટુ હેરાન થાય છે. આ શું? આ તો એવી જ નોટ છે. ચિંકી સાથે પ્રેન્ક કર્યું તો બહુ માર પડશે. મમ્મી તો મારી પાછળ જ પડી ગઈ છે. ચિંકી મારી સાથે વારંવાર પ્રેન્ક કરે છે અને હું એકવાર પણ પ્રેન્ક નથી કરી શકતો. આ તો ખોટી વાત છે. ગટ્ટુને મેં 3 વાર પ્રેન્ક કર્યો પણ હજુ સુધી તે મને એક બી વાર પ્રેન્ક નથી કરી શક્યો. આજે તો મજા આવી ગઈ. એવામાં ઘરનો ડોરબેલ વાગે છે. મમ્મી અને પપ્પા શોપિંગ કરીને પાછા આવ્યા હોય છે. હું માર્કેટથી એક બહુ જ સ્પેશિયલ આઇટમ લાવી છું અને તે જ આઇટમથી આજે હું સુનીતા સાથે પ્રેન્ક કરીશ. પણ આજે તો આપણે ફક્ત ખાવા પીવાનો સામાન ખરીદ્યો છે. તું કઈ આઈટમ વિશે વાત કરે છે? એકવાર મારો તે પ્રેન્ક સક્સેસફુલ થઈ જાય પછી તે આઇટમ વિશે હું તમને કહીશ. જેવી તારી મરજી. ગટ્ટુ ઉદાસ થઈને એક ખૂણામાં બેઠો હતો. ત્યાં જ મમ્મી શોપિંગ બેગમાંથી ગટ્ટુનો ફેવરેટ પાઇનેપલ જ્યુસ નીકાળે છે. ગટ્ટુ, જો હું તારી માટે શું લઈને આવી છું? પાઇનેપલ જ્યુસ. આ લે. પાઇનેપલ જ્યુસ મળ્યા પછી પણ ગટ્ટુ ઉદાસ રહે છે. તે ત્યારે જ ખુશ થશે જ્યારે તે ચિંકી સાથે પ્રેન્ક કરશે. આ લે ચિંકી, આ રહ્યું તારું ફેવરેટ લીચી જ્યુસ. થેન્ક યુ મમ્મી. ગટ્ટુ અને ચિંકી પોતાનો જ્યુસ પીવા લાગે છે. ત્યાં જ અચાનક ચિંકીની નજર ડાઇનિંગ ટેબલ પર રાખેલા એક ચિપ્સના પેકેટ પર પડે છે. લીચી જ્યુસની સાથે થોડાક ચિપ્સ મળી જશે તો મજા આવી જશે. ચિંકી જેવી તે કેનને ખોલવા જાય છે તેમાંથી નીકળે છે એક મોટો સાપ. જેને જોઈને તે તો ચીઝ પાડી દે છે. ચિંકીની ચીઝ સાંભળીને મમ્મી પપ્પા પણ ત્યાં આવે છે. શું થયું ચિંકી બેટા? ઓ નો, આજ તો તે આઇટમ છે જે હું સુનીતા સાથે પ્રેન્ક કરવા લાવી હતી. પણ આંટી પહેલા ચિંકીએ આ આઈટમ ખોલી દીધી અને ચિંકી બની ગઈ એપ્રિલ ફૂલ. તો ચિંકી, આ વખતે ગીત તું નહીં પણ હું ગાઈશ. एप्रिल फूल बनाया हमको बड़ा मजा आया. ગટ્ટુનું ગીત સાંભળી મમ્મી પપ્પા હસી પડે છે. થોડી વારમાં ચિંકી પણ હસી પડે છે અને તેની સાથે ગટ્ટુ પણ હસી પડે છે. ગટ્ટુ ચિંકી ગયા રેસ્ટોરન્ટ. ગટ્ટુ ચિંકી અને મમ્મી સોફા પર બેઠા હતા અને પપ્પા ચાલતા ચાલતા તેમને કંઈક બતાવી રહ્યા હતા. બધા તેમની વાત ધ્યાનથી સાંભળતા હતા. બાળકો, ઓફિસની સિલ્વર જ્યુબિલી પાર્ટી છે અને આપણને આખી ફેમિલી સાથે એક મોટી 5 સ્ટાર રેસ્ટોરન્ટમાં ઇન્વાઇટ કર્યા છે. વાવ, 5 સ્ટાર રેસ્ટોરન્ટ. કેટલી મજા આવશે ને ત્યાં તો. હા બાળકો, મજા તો બહુ આવશે પણ હું થોડો નર્વસ થઈ રહ્યો છું. પહેલી વાર આપણે આટલા મોટા રેસ્ટોરન્ટમાં જઈશું. શું તમે પણ આમાં નર્વસ થવા જેવું છે જ શું? અરે આ તો બહુ ખુશીની વાત છે. તમે બધા એમ્પ્લોઈઝને મળીને કંપનીને આગળ વધારી છે આટલી, અને એની જ પાર્ટી છે. તમારે તો મસ્ત એન્જોય કરવું જોઈએ. હા, આ તો સાચી વાત છે. તો બસ પપ્પા, નર્વસ થવાનું છોડો અને બતાવો કે તમે રેસ્ટોરન્ટમાં કયા કપડાં પહેરશો. અરે હા, મારે તો ખૂબ સારા કપડાં પહેરવા જોઈએ. હમણાં જ હું કબોર્ડ ચેક કરું છું. પછી પપ્પા કપડાં ફાઇનલ કરવા જાય છે અને મમ્મી તેમની મદદ કરવા જાય છે. બીજા દિવસે બધા રેસ્ટોરન્ટ જવા માટે એકદમ રેડી હોય છે. ચલો બાળકો, બધા જલ્દીથી કારમાં બેસો, નહીં તો મોડું થઈ જશે. બધા રેસ્ટોરન્ટ પહોંચી જાય છે. વાવ, કેટલું મોટું રેસ્ટોરન્ટ છે. અંદરથી તો વધારે સુંદર હશે ને. હા ગટ્ટુ, આ શહેરનું સૌથી બેસ્ટ રેસ્ટોરન્ટ છે. ચલો અંદર જઈએ. ત્યાં જ ચિંકીનું ધ્યાન એક ફ્લાવર શોપ પર જાય છે કે જે રોડની બીજી બાજુ હતી. ઓહ, આઈડિયા પપ્પા. તમે અહીંયાથી એક સરસ મજાનું બુકે લઈ જાવ તો તમારા બોસ બહુ જ ખુશ થઈ જશે. હા ચિંકી, આ તો ખૂબ સરસ આઈડિયા છે. ઉભા રહો, હું હમણાં લઈને આવું છું. પછી પપ્પા જાય છે અને એક બુકે લઈને આવે છે. પછી બધા રેસ્ટોરન્ટની અંદર જાય છે. ગટ્ટુ, તે બિલકુલ બરાબર કીધું તું. આ રેસ્ટોરન્ટ અંદરથી વધારે મોટું અને સુંદર છે. અરે ચિંકી, એ બધું છોડ, પેલું જો, સ્ટાર્ટર ચાલુ થઈ ગયા છે. ગટ્ટુની વાત સાંભળીને બધા હસી પડે છે.
જાઓ બેટા, તમે બંને આરામથી સ્ટાર્ટર્સ એન્જોય કરો. ત્યાં સુધી હું અને પપ્પા જઈને બોસને બુકે આપીને આવીએ. ઓકે મમ્મી. ગટ્ટુ ચિંકી બફેટ પાસે જાય છે અને ગટ્ટુ ઘણા બધા સ્ટાર્ટર ટેસ્ટ કરે છે. વાવ, કેટલા ટેસ્ટી છે. અરે આરામથી ખા ગટ્ટુ, પહેલા ખાઈ લે પછી બોલ. ચિંકી, તું પણ ટ્રાય કર ને. ત્યાર પછી ગટ્ટુ અને ચિંકી મળીને ઘણી બધી વસ્તુઓ ટેસ્ટ કરે છે. માનવું પડશે ચિંકી, આ રેસ્ટોરન્ટનું ખાવાનું તો ખૂબ જ યમ્મી છે. મારું તો મન થાય છે બસ ખાતા જાઓ ખાતા જાઓ. ના ના ગટ્ટુ, તું સ્ટાર્ટર્સથી જ તારું પેટ ભરી લઈશ તો પછી આગળ કશું નહીં ખાઈ શકે. અને ત્યાં મમ્મી પપ્પા પણ આવી જાય છે. મમ્મી કહે છે, ચિંકી બરાબર કહે છે ગટ્ટુ, હવે તારે વધારે સ્ટાર્ટર્સ ના લેવા જોઈએ. ઓકે મમ્મી. પપ્પા, કોને તમારા બોસને બુકે કેવો લાગ્યો? એમને ગમ્યું તો ખરી ને? હા ચિંકી, મારા બોસને તે બુકે ઘણું ગમ્યું. તે ખૂબ જ વખાણ કરતા હતા. જોયું પપ્પા, મેં કીધું તું ને એમને ફ્લાવર્સ જરૂર ગમશે. હા ચિંકી, થેન્ક યુ બેટા. પપ્પા, મારી પાસે પણ એક આઈડિયા છે. હા હા, બતાય ગટ્ટુ, શું આઈડિયા છે? આપણે પહેલી વાર 5 સ્ટાર રેસ્ટોરન્ટમાં આવ્યા છે અને આટલા સરસ તૈયાર થઈને ચલો ને બધા સાથે એક ફેમિલી ફોટો લઈએ. અરે, હું પણ એ જ વિચારતી હતી કે આપણે એક ફોટો લઈ લઈએ. આટલી સરસ હોટેલ છે અને આપણે બધા પણ બહુ જ સુંદર લાગીએ છીએ. હા હા, ચલો જલ્દીથી એક ફોટો લઈએ. પપ્પા સેલ્ફી લે છે. ગટ્ટુ અને ચિંકી મમ્મી પપ્પાની વચ્ચે જઈને ઊભા રહે છે. કેટલો સરસ ફોટો આવ્યો ને મમ્મી પપ્પા. અને આપણે એ ફોટો ફ્રેમમાં એડ કરી શકીએ જે આપણા ઘરે લાગી છે, હે ને? હા, હું પણ એ જ વિચારતો હતો. શું વાત છે, આજે તો ગટ્ટુ અને ચિંકીને સરસ સરસ આઈડિયાઝ આવી રહ્યા છે. હા મમ્મી. બધા એકબીજા સાથે વાત કરતા હોય છે કે ત્યાં જ એક અનાઉન્સમેન્ટ થાય છે. હેલો ગેસ્ટ, તમે બધા ટાઈમ નીકાળીને આવ્યા તેના માટે થેન્ક યુ. વી હોપ કે તમે પાર્ટી એન્જોય કરી રહ્યા છો. અને હા, આ સ્પેશિયલ ડિનર પછી તમારા બધા માટે આ રેસ્ટોરન્ટની સૌથી પોપ્યુલર પેસ્ટ્રી છે. પ્લીઝ એન્જોય. વાવ, શું આ છે મમ્મી પપ્પા? મારે તો જલ્દીથી પેસ્ટ્રી ખાવી છે. હા પપ્પા, આ પાર્ટી તો અમને હંમેશા યાદ રહેશે. હા બાળકો, એ તો દેખાઈ જ રહ્યું છે કે તમે કેટલા ખુશ છો. પછી બધા ડિનર કરે છે અને પેસ્ટ્રી પણ ખાય છે. તે તો ગટ્ટુ ચિંકીને ખૂબ જ ગમે છે. હું એક બીજી ખાઈશ. ગટ્ટુ, વધારે ના ખા. વધારે મીઠું ના ખવાય તો ભૂલી ગયો, એનાથી આપણા દાંત ખરાબ થઈ જાય છે. અચ્છા સારું ચિંકી, સારું, ઠીક છે. પણ આ પેસ્ટ્રી પણ ખૂબ જ ટેસ્ટી છે. ચલો, હું આને જ મન ભરીને ખાઉં છું. અને તને જો એમ હોય તો તું તારી પેસ્ટ્રીમાંથી મને થોડી આપી શકે છે. જો, હું તારા દાંત ખરાબ થવાથી બચાવી રહ્યો છું. બધા ગટ્ટુની વાત સાંભળીને હસી પડે છે. પાર્ટી ખતમ થાય છે અને બધા ગાડીમાં બેસીને ઘરે પાછા આવે છે. ગટ્ટુનું સ્કૂટર. ગટ્ટુ અને ચિંકી કિચનમાં મમ્મીની ખાવાનું બનાવવામાં મદદ કરતા હતા. ત્યાં ફોનની રિંગ વાગે છે અને મમ્મી ફોન ઉઠાવે છે. હલો, કોણ? ઓહ અચ્છા અચ્છા, કેમ છો તમે? આવતીકાલે આવી રહ્યા છો ને, તે પણ ચીકુને લઈને? અરે વાહ, તે તો ખૂબ સરસ વાત છે. ગટ્ટુ ચિંકી પણ આ સાંભળીને ખૂબ ખુશ થશે. સારું સારું, જલ્દી આવો. આટલું કહીને મમ્મી ફોન મૂકી દે છે. ગટ્ટુ ચિંકી દોડીને મમ્મી પાસે આવે છે. શું થયું મમ્મી? કોણ હતો ફોન પર? મમ્મી, કોણ આવે છે? ગટ્ટુ ચિંકી, આવતીકાલે તમારા ફિયા આવી રહ્યા છે, તે પણ ચીકુ ભૈયાની સાથે. વાવ મમ્મી, આંટી તો અમારા માટે હંમેશા કેટલી બધી ગિફ્ટ લઈને આવે છે અને ચીકુભાઈ સાથે રમવાની કેટલી બધી મજા આવે છે. હા ગટ્ટુ, હું તો આવતીકાલ માટે બહુ જ એક્સાઇટેડ છું. હા ગટ્ટુ ચિંકી, પણ અત્યારે તમે બંને ચાલો અને કિચનમાં આવીને મારી હેલ્પ કરો. પપ્પા પણ ઘરે આવતા જ હશે. બીજો દિવસ આવે છે અને આંટી ચીકુભાઈ સાથે ઘરે આવે છે. ગટ્ટુ ચિંકી તેમની આંટી અને ચીકુભાઈને જોઈને ખૂબ જ ખુશ થાય છે. આંટી બંને બાળકો માટે મોટી ગિફ્ટ લાવે છે. વાવ, તેમાં શું છે ફિયા? આ ગિફ્ટ તો કેટલો મોટો છે. અરે ગટ્ટુ ચિંકી, તમે બંને જ આ ગિફ્ટ ખોલીને કેમ નથી જોઈ લેતા? મને પૂરો વિશ્વાસ છે કે તમને આ ગિફ્ટ ખૂબ જ ગમશે. ગટ્ટુ ચિંકી જલ્દી ગિફ્ટને ખોલીને જુએ છે તો ખુશીથી ઉછળી પડે છે.
તે ગિફ્ટમાં સુંદર મજાનું પીળા રંગનું સ્કૂટર હતું. વાવ આંટી, આ સ્કૂટર તો ખરેખર ખૂબ જ સરસ છે. હા ફિયા, ખરેખર આ સ્કૂટર તો ચીકુ ભૈયાના સ્કૂટરની જેવું જ છે. હા ગટ્ટુ ચિંકી, મને યાદ હતું કે જ્યારે છેલ્લે તમે અમારા ઘરે આવ્યા હતા ને, ત્યારે તમને મારું સ્કૂટર ખૂબ જ ગમ્યું હતું. તેથી મેં મમ્મીને તમારા માટે નવું સ્કૂટર મારા જેવું જ લાવવા માટે કહ્યું. થેન્ક યુ સો મચ ચીકુ ભૈયા અને આંટી, અમને આ સ્કૂટર ખૂબ જ ગમ્યું. હા ફિયા, જો હમણાં જ હું આને ચલાવીને જોઉં છું. ચિંકી સ્કૂટર પર ચઢે છે અને વધુ વાર સુધી તે પોતાને બેલેન્સ કરી શકતી નથી. તેથી ગટ્ટુ ચિંકીને કહે છે, ચિંકી ઊભી રહે, હું તને કહું છું અને કેવી રીતે ચલાવાય. ગટ્ટુ પણ સ્કૂટર ચલાવવાનો પ્રયત્ન કરે છે, પણ તે પણ બરાબર ચલાવતો નથી. ગટ્ટુ ચિંકી સ્કૂટર ચલાવવાનો ખૂબ જ પ્રયત્ન કરે છે, પણ વારંવાર પડી જાય છે. આ વાતથી બંને જણા ખૂબ જ ઉદાસ થાય છે. ત્યાં જ ચીકુભાઈ બંનેને કહે છે, અરે ગટ્ટુ ચિંકી, ઉદાસ થવાની કોઈ જરૂર નથી. હું તમને સ્કૂટર ચલાવવાનું શીખવી દઈશ, ચિંતા ના કરો. શું ખરેખર? તો ચલો ને હમણાં જ આપણે સ્કૂટર લઈને સોસાયટીના ગ્રાઉન્ડમાં જઈએ. હા ભૈયા, હમણાં જ જઈએ. મારે પણ જલ્દી જલ્દી સ્કૂટર ચલાવતા શીખવું છે. ચીકુભાઈ ગટ્ટુ અને ચિંકીની સાથે સ્કૂટર લઈને સોસાયટીના ગ્રાઉન્ડમાં પહોંચે છે. પછી બંને જણાને એક પછી એક સ્કૂટર શીખવાડવાનું શરૂ કરે છે. ચિંકી તો જલ્દી શીખી જાય છે, પણ ગટ્ટુને બીક લાગે છે. તેથી તે વારંવાર રોકાઈ જતો હતો. તેથી ચિંકી અને ચીકુભાઈ ગટ્ટુને મદદ કરે છે. અરે ચિંકી, તું તો ફટાફટ સ્કૂટર ચલાવવાનું શીખી ગઈ, પણ મને તો ખૂબ વધારે બીક લાગે છે. ક્યાંક હું પડી ન જાઉં. ગટ્ટુ, ડર નહીં, અમે અહીંયા જ છીએ. અમે તને પડવા નહીં દઈએ. હા હા ગટ્ટુ, જો હું પણ તારી પાછળ જ રહીશ તો જરાય ચિંતા ના કરીશ. સારું સારું ચીકુભાઈ અને ચિંકી, તમે મારી પાછળ જ રહેજો. ગટ્ટુ સ્કૂટર ચલાવે છે અને ચિંકી અને ચીકુભાઈ તેની પાછળ પાછળ ચાલે છે. થોડી વારમાં જ્યારે ગટ્ટુ ચલાવવાનું શીખી જાય છે, ત્યારે ચિંકી અને ચીકુભાઈ ઊભા રહે છે. અરે વાહ ચિંકી અને ચીકુભાઈ, જુઓ હું સ્કૂટર ચલાવવાનું શીખી ગયો. વાહ, મજા આવી ગઈ. કોંગ્રેચ્યુલેશન્સ બંનેને. તમે બંને જણાએ તો કેટલી જલ્દી ચલાવવાનું શીખી લીધું. થેન્ક યુ ભૈયા, આ બધું તમારા વગર શક્ય જ નહોતું. થેન્ક યુ ચીકુભાઈ. વેલકમ ગટ્ટુ ચિંકી. સાંજ પડી ગઈ અને અંધારું થવા લાગ્યું. મમ્મી બહાર નીકળી ત્રણેય જણાને બોલાવે છે. ગટ્ટુ ચિંકી અને ચીકુ, જલ્દી ઘરે આવી જાઓ. મેં તમારા બધા માટે ગરમા ગરમ ભજીયા બનાવ્યા છે. હા મમ્મી, અમે આવ્યા. ચલો બધા આપણે ઘરે જઈએ. પછી ત્રણેય જણા ઘરે જવા લાગે છે. ત્યાં જ પપ્પા ઓફિસેથી ઘરે આવે છે. ગટ્ટુ ચિંકી દોડીને પપ્પાને ભેટી પડે છે. પપ્પા, જુઓ ને આંટી અને ચીકુભાઈ અમારા માટે સરસ યલો કલરનું સ્કૂટર લાવ્યા છે. મેં અને ચિંકીએ વિચાર્યું છે કે આપણા સ્કૂટરનું નામ ટાઈગર રાખીશું. અરે વાહ, બહુ સરસ નામ છે. અને જુઓ, આ હું તમારા માટે શું લાવ્યો છું. તમારા વહાલા ચીકુ ભૈયાના ફેવરેટ ગુલાબજાંબુ. વાવ, થેન્ક યુ મામાજી. પહેલા ટેસ્ટી ટેસ્ટી પકોડા અને હવે સરસ ગુલાબજાંબુ. વાહ, આજે તો સરસ પાર્ટી થઈ ગઈ. બધા ચીકુભાઈની વાત સાંભળીને હસી પડે છે અને પછી બધા એક સાથે ગરમા ગરમ પકોડા અને ગુલાબજાંબુ એન્જોય કરે છે.